ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજકેટનું પેપર એમાં 1 થી 6 પ્રકરણની જે ટેસ્ટ લેવાય એના પ્રશ્ન સોલ્વ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, જુઓ તમે, અંતઃકેન્દ્રિત સમઘનીય માટે પેકિંગ ક્ષમતાનો અંશ, મિત્રો ટકા હોય ને તો એ 100 હોય અને અંશ હોય કેટલાય હોય 1. હવે તમને અંતઃકેન્દ્રીય સમઘનમાં પેકિંગ ક્ષમતા ખબર છે કેટલા ટકા છે? 68% બરાબર છે. તો જો ટકા 100 હોય તો અંશ 1 હોય તો 68% એટલે કેટલા અંશ કહેવાય? 68. સમજી ગયા તમે? ટકા 68 છે ને 100 વડે ભાંગી નાખો એટલે 1 કે રૂપાંતરણ થઈ ગયું. એટલે પહેલા જવાબમાં શું આવશે મિત્રો? 0.68. બીજો પ્રશ્ન છે, સીસીપી બંધારણમાં એટલે કે ક્વિક ક્લોઝ પેકિંગ રચના ધાતુ સ્ફટિક પામે છે તેની ધાત્વીય ત્રિજ્યા, એટલે એમાં ધાતુની ત્રિજ્યા આપણને 141.5 આપી છે. 64 સેન્ટીમીટર ક્યુબ ધાતુમાં એકમ કોષની સંખ્યા કેટલી છે? એટલો ધાતુનો ટુકડો આપ્યો, એમાં કુલ એકમ કોષ કેટલા હશે? તો સૌથી પહેલી વાત તો એવી કે તમને એક ટુકડો આપું અને એમ કહો કે આ ટુકડામાં ધાતુના એકમ કોષો કેટલા હશે તમારે શોધવાનું હોય તો પહેલા એક એકમ કોષનું કદ આપણે શોધવું પડે કે નહીં? હવે એક એકમ કોષનું કદ શોધવું હોય મિત્રો તો આપણી પાસે શું સૂત્ર છે, મને કહેશો? એકમ કોષનું કદનું સૂત્ર છે, એકમ કોષ કેવો હોય છે ભાઈ? સમઘન. અને એકમ કોષનું કદનું સૂત્ર છે a નો ક્યુબ, a ઘન. બરાબર ને? હવે આપણી પાસે a નું, આમ તો એકમ કોષનું કદનું સૂત્ર આપણે પાઈના r ના સ્વરૂપમાં કિંમત ટેક્સ્ટબુકમાં અને મેં તમને સાબિત કરીને આપી, પણ એમ છતાં તમને એમ થાય મારે બંનેને ભેગા નથી કરવા, તો a = 2√2 * r આ સૂત્ર છે. ત્રિજ્યા પરથી a ધાર શોધવાનું. હવે ત્રિજ્યા તમને આપી દીધી છે, જુઓ 2 ના 2, r ની કિંમત મિત્રો 1.41 હોય અને આપણને અહીંયા ત્રિજ્યા 141.5 આપી છે. બરાબર ને? તો હવે તમે મિત્રો આનું સાદું રૂપ આપશો એટલે તમને જવાબ આવવાનો મળશે. બરાબર? મિત્રો તમારે કેલ્સી રાખવાનું હોતું નથી. ગુજકેટમાં રાખવા દે ને તો આગળ કોઈ પ્રશ્ન જ નથી. હાલો કરો સાથે. કેટલા આવશે? લગભગ 400 પાઇકોમીટર આવશે. બરાબર ને ભાઈ? હવે આ 400 પાઇકોમીટર છે અહીંયા મૂકું તો 400 નો ઘન થાય એટલે 4 નો ઘન 64 અને જેટલા 0 હોય ને એનો ઘન કરો ને એટલે એટલા 3 ગણા કરવાના. કેટલા ગણા કરવાના? 3 ગણા. વર્ગ હોય તો 2 ગણા. સમજાયું? હવે આજે તમને કિંમત મળી મિત્રો એ ત્રિજ્યા છે પાઇકોમીટરમાં હતી એટલે આ આપણને પાઇકોમીટર ક્યુબ મળ્યું. ઘનફળ મળ્યું પણ પાઇકોમીટર. અને આખો જે તમારી પાસે ધાતુનો ટુકડો છે એનું કદ તમને 64 સેન્ટીમીટર ક્યુબ આપ્યું. મિત્રો તમારે એક કામ કરવાનું, એ 64 સેન્ટીમીટર ક્યુબને તમારે પાઇકોમીટર ક્યુબમાં ફેરવી નાખવાનું. અહીંયા લખું છું કે ધાતુનું કદ આપણને આપ્યું છે 64 સેમી ક્યુબ. હવે સેમી ક્યુબ છે મિત્રો, એને મારે પાઇકોમીટરમાં ફેરવવું હોય તો કેમ ફેરવી શકાય? સાંભળો. મીટર અને પાઇકોમીટરને કેટલી ઘાતનો સંબંધ છે? 12 ઘાતનો. સરસ. બરાબર ને ભાઈ? તો સેન્ટીમીટર સાથે કેટલી ઘાતનો હશે? 10. કેમ? તો કે મીટર કરતા 2 ઘાત ઘટી જાય. તો અહીંયા 10 ઘાતનો સંબંધ છે એટલે 10 ઘાત મારે અહીંયા મૂકવાની. પણ આ મોટા એકમમાંથી નાના એકમમાં જ આવું છું એટલે 10 ઘાત મૂકવાની. પણ મિત્રો હું એકવાર 10 ઘાત નહીં મૂકું, હું 3 વાર 10 ઘાત મૂકી. હું કામ તો જો સેન્ટીમીટરનો ક્યુબ છે, ક્યુબ એટલે 3 વાર સેમી છે એટલે 3 વાર સેમીનું પાઇકો, સેમીનું પાઇકો, સેમીનું પાઇકો. તો તમે સમજી શકો છો કે એકવાર સેમીમાંથી પાઇકોમાંથી એટલે 10 ઘાત પ્લસ, બીજી વાર 10 ઘાત પ્લસ, ત્રીજી વાર 10 ઘાત પ્લસ, એટલે ટોટલ આવશે 10⁻30 ઘાત. હવે મિત્રો આ તમને મળી. આ જે પોઈન્ટ છે એટલા બધા આંકડા ન રાખવા હોય તો તમે આમ લખી શકો કે નહીં? કેટલા 0 છે? 6. એટલે 64 × 10⁻6 લખી શકો કે નહીં?
બરાબર. હવે તમને કીધું કે આ ધાતુના ટુકડામાં આવા એકમ કોષ કેટલા આવેલા છે, તો એકમ કોષની સંખ્યા આ તો તમને આવડી જાય. એકમ કોષની સંખ્યા બરાબર ધાતુનું કુલ કદ અને છેદમાં એક એકમ કોષનું કદ. કોનું કદ? એક એકમ કોષનું કદ. સીધી વાત છે. હું આમ 83 મૂકું કે 64 ગુણ્યા 10⁶ બરાબર એક એકમ કોષ. તો એટલે એક એટલા, એટલે આપણને ખબર છે કે કુલ કદને એક પદાર્થ એક એકમ કોષના કદ વડે ભાંગવું એટલે મને મળવાનું છે. તો મિત્રો ધાતુનું કુલ કદ આપણને 64 ગુણ્યા 10⁻13 મળ્યું છે અને એકમ કોષનું કદ 64 ગુણ્યા 10⁶ મળ્યું છે. આ બંને ગયા એટલે 1 વધે અને 30 ઘાતમાંથી 6 ઘાત કાઢો એટલે કેટલી વધશે? અહીંયા 24 ઘાત. એટલે 1 ગુણ્યા 10⁻24 એ આપણો જવાબ હશે. ખ્યાલ આવી ગયો તમને? કેટલાનો આ જવાબ સાચો પડ્યો? સરસ. હવે બેનો 2 છે પણ એનો હાથ ઊંચો ન થયો એટલે એને કે સરસ કેમ બોલ્યા, પણ પાછળ બધાનો હાથ ઊંચો. ધાતુના ફલક કેન્દ્રિત સમઘનીય એકમ કોષમાં હાજર પરમાણુઓનું કુલ કદ ખાલી જગ્યા છે. આ તો વેરી સિમ્પલ પ્રશ્ન છે. ફલક કેન્દ્રીય એકમ કોષમાં પરમાણુ કેટલા હોય મિત્રો? 4. અને આપણી પાસે એનું કદ શોધવાનું સૂત્ર છે. ખબર છે ને તમને? શું સૂત્ર છે? એક પરમાણુનું કદ હોય તો 4/3 પાયા. બરાબર ને ભાઈ? એવા આપણી પાસે કુલ કેટલા છે? 4. એટલે કેટલા આવશે? 16/3 પાયા ઘન. બસ આ જ આપણો જવાબ. તો અહીંયા મિત્રો આપણને જવાબ શું મળશે જુઓ તો તમે, 16/3 પાયા ઘન એટલે એમાં જવાબ સી આવશે. બરાબર ને? હાલો આગળ જોઈએ. NaCl ના બંધારણમાં Na+ આયનના બીજા નજીકના Na+ આયનની સંખ્યા કેટલી? મિત્રો NaCl ના બંધારણમાં Na+ આયનના બીજા નજીકના Na+ આયનની સંખ્યા કેટલી? આ પ્રશ્નમાં મને કંઈક ડાઉટ લાગે. કારણ Na+ ની નજીક Na+ ન હોય પણ Cl, પણ આ લોકો કદાચ આવું વિચારતા હોય કે ભાઈ NaCl જે FCC રચના ધરાવે છે, આ ધારી લો કે Na હોય તો આપણે વાત કરેલી એની ફરતે 6 ક્લોરીન હોય. 1 પછી 2 3 4 5 અને 6 એટલે ષટકોણીય રચના બનાવે. સોરી, અષ્ટક આપણે શું કહેતા હતા એને? કેવી રચના કહેવાય એને? અષ્ટફલક. તો આમાં હકીકતમાં એની ફરતે 6 સોડિયમ ક્લોરીન, પણ અહીંયા આપણને એવું કીધું એટલે ક્લોરીન આવવા જોઈએ, પણ અહીંયા સોડિયમ લખ્યા છે. સોડિયમ આયનની સંખ્યા હવે આપણે એમ સમજીએ કે ભાઈ આ ક્લોરીન છે એની ફરતે કેટલા સોડિયમ હોય? તો કે 6. ખબર છે તમને? સોડિયમ અને ક્લોરીનનું પ્રમાણ 6:6 છે. એક સોડિયમ ફરતે 6 ક્લોરીન, 6 સોડિયમ, એક ક્લોરીન ફરતે 6. બરાબર? તો હવે તમે આમ ગણતરી કરો તો શું થશે? કે એક એકમ કોષ હોય એમાં ખૂણા ઉપર કોણ આવેલું છે? સોડિયમ. અને ફલકના ફલકના ખૂણા ઉપર કોણ આવેલા છે? ક્લોરીન. ખૂણા અને કેન્દ્રમાં કોણ છે? સોડિયમ. બરાબર ને? તો અહીંયા હકીકતમાં સોડિયમની સંખ્યા કેટલી હોવી જોઈએ? બરાબર. પણ એ લોકોએ જે એક એકમ કોષને બદલે આખા સ્ફટિકની રચના આપી હોય, પણ સ્ફટિકની રચના આપે તો આ ક્લોરીનની ફરતે 6 સોડિયમ હોય, આની ફરતે 6, 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 બધામાં 6 હોય. પણ એમાં 2 સોડિયમ, બધાના 2 સોડિયમ હોય ને એક જ એકમ કોષમાં હોય ને બાકીના 4 છે બાજુના એકમ કોષમાં. એટલે બધાના 2 સોડિયમ આ એકમ કોષના હોય એટલે એને 12 લખ્યું. સમજી? આના 6 સોડિયમમાં 2 સોડિયમ એવા છે કે આ એકમ કોષમાં છે, આના 2 હશે, આના 2 હશે, આના 2, આના 2 અને આના 2 છે એટલે 12. હકીકતમાં આ પ્રશ્નમાં જ ડાઉટ છે ક્લોરીન શું લખવું જોઈએ? કારણ કે નજીક 2 સોડિયમ કોઈ દિવસ હોય નહીં. આગળ જોઈએ શું કીધું છે જુઓ તો, નીચેના બંધારણો પૈકી કયું એનાયન એટલે ઋણાયન મહત્તમ સંવર્ગાંક ધરાવે છે? સંવર્ગાંક એટલે શું મિત્રો?
કોઈ પણ ધન આયનની આસપાસ ગોઠવાયેલા ઋણ આયનને એનો સંવર્ગાંક કહેવાય. ખબર ને? હે, સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમનો સંવર્ગાંક કેટલો છે? 6. કારણ કે એની ફરતે 6 ક્લોરાઇડ. એમ ક્લોરીનનો સંવર્ગાંક કેટલો છે? 6. ખ્યાલ આવી ગયો તમને? સંવર્ગાંક એટલે એની વિરુદ્ધ આયનો જે ગોઠવાયેલા હોય એની આસપાસ. તો મિત્રો અહીંયા મારે તમને કહેવું છે કે આમાં મહત્તમ કઈ જગ્યાએ હશે? NaCl માં તો કે NaCl માં ઋણ આયન, એનાયન એટલે કોણ? ઋણ આયન. NaCl માં ક્લોરીનનો સંવર્ગાંક કેટલો છે? તો તમે કહેશો અહીંયા 6 આવે. બરાબર ને? કેટલો આવે છે? 6 આવે છે. બરાબર. પછી સલ્ફાઇડમાં કેટલો આવે? સલ્ફર કદમાં નાનો છે, ઝિંક કરતા એટલે 4 જ આવે. પછી ફ્લોરિનમાં કેટલા આવશે? 8 આવશે. બરાબર. અને આ જે આ ફ્લોરિન છે ને અહીંયા, બરાબર, આ ફ્લોરિનમાં આમ તો અહીંયા શું કીધું? સૌથી મહત્તમ સંવર્ગાંક ક્યાં હોય એવું કીધું ને આપણને. એટલે અહીંયા છે ને એ 8 આવશે. અને ઓક્સિજન જે છે એને Na2O એમાં ઓક્સિજન અને સોડિયમની સાપેક્ષમાં ઓક્સિજનનું કદ મોટું હોય એટલે અહીંયા સૌથી વધુ આવશે. આમાં અહીંયા છે ને લગભગ 12 આવે છે સોડિયમ. શું કામ ખબર? ઓક્સિજન જે કદમાં મોટો છે એટલે એની ફરતે સોડિયમ કેટલા ગોઠવાય? ઘણા મિત્રો કહે કે સાહેબ ઓક્સિજન ક્યાં મોટો છે? મોટો તો સોડિયમ નો થાય. મિત્રો એક વાત યાદ રાખજો કે જ્યારે હું તમને સોડિયમ ઓક્સાઇડ લખાવું ત્યારે સોડિયમ ધન આયન છે અને 2 છે, ઓક્સિજન ઋણ આયન છે. આમાંય હવે 11 ઇલેક્ટ્રોન હતા, 2 એક ગુમાવે એટલે 10 થાય. અહીંયા 2 મેળવે એટલે 10 થાય. બે પાસે ઇલેક્ટ્રોન 10 10 છે. આપણે કીધેલું ઇલેક્ટ્રોન જ્યારે સરખા હોય ત્યારે કેન્દ્રમાં પ્રોટોન ઓછા હોય એમાં આકર્ષણ ઓછું લાગે. એમ તો કેવું હોય? મોટું હોય. એટલે એટલે બહુ મોટું છે સોડિયમની સાપેક્ષમાં. એટલે એની ફરતે સોડિયમ, હું તમને એમ કહું કે ઋણ આયન કદમાં મોટો હોય ને ધન આયન નાના હોય તો ઘણા બધા ધન આયન ન ગોઠવાઈ શકે, એટલે વધુ ગોઠવાય. એક કારણ આ છે. અને બીજું કારણ તમને કહું, એનું અણુસૂત્ર જ આપણને બતાવે છે કે Na2O. NaCl માં એક સોડિયમ ને એક ક્લોરીન હતા, Na2O છે. એનો મતલબ એવો છે કે અહીંયા મિત્રો ઓક્સિજનની સંખ્યા કેવી? ઓક્સિજનનો સંવર્ગાંક કેવો છે? સૌથી વધારે. પછી જોવો તો એટલે ઓક્સિજનનો સંવર્ગાંક સૌથી વધારે આવશે એટલે જવાબ છે એ D આવશે. હવે મિત્રો આપણે આગળનો પોઈન્ટ વાત કરીએ. 2.5 મોલર જલીય દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલંશ શોધો. મિત્રો દ્રાવ્યના મોલંશ અને મોલાલિટી વચ્ચેનો સંબંધ આપણને આવડવો જોઈએ. તમને આ કેટલાને આવડી ગયો આ પ્રશ્ન? લગભગ આ પ્રશ્નમાં એન્ડ સુધી કોઈ પહોંચ્યા નથી. એક કામ કરીએ, કઈ વાંધો આપણે બેયના સૂત્રને કોમ્બિનેશન કરીએ અને એક નવું સૂત્ર બનાવીએ જેથી આપણને 1 સેકન્ડમાં આનો જવાબ આવે. હું તમને સૂત્ર સાબિત કરીને બતાવું. જો દ્રાવ્યના મોલ અંશ કીધા ભાઈ. હવે દ્રાવ્ય છે અહીંયા ધ્યાન આપજો બધા. આ પોઈન્ટ, આ એક પ્રશ્ન, એક એમસીક્યુ માટે આ નથી સમજાવો. દ્રાવ્યના મોલ અંશ પણ આ એક થિયરી આખી સમજાવું છું. એને હું x2 કહું તો કોઈ પણ ઘટકના મોલ અંશ એટલે હું તો કે એના મોલ ભાગ્યા બોલા તો તમને આવડે છે. દ્રાવ્યને આપણે 2 કહીએ, દ્રાવક વધુ છે એટલે એને 1 કહીએ. તો દ્રાવ્યના મોલ ભાગ્યા કુલ મોલ એટલે દ્રાવ્ય વત્તા દ્રાવક. હવે મિત્રો તમે એવું શીખ્યા છો દ્રાવણના પ્રકરણમાં કે N1 is very greater than N2 હોય. દ્રાવકનો જથ્થો વધુ હોય એટલે આપણે મોટા ભાગે દ્રાવકની અંદર દ્રાવ્યના મોલ અંશ ન ઉમેરીએ તો પણ ચાલે. મતલબ આપણે શું કરી નાખીએ? છેદ અવગણી. એટલે છેદમાં આપણે ખાલી N1 લખીએ છીએ. બરાબર? તો આ H2 = હાલો હવે મને આ મોલ એટલે હું તો કે મોલ એટલે દ્રાવ્યનું વજન છેદમાં અને આના મોલ એટલે હું બોલો એનું વજન છેદમાં આવીએ તો છેદનો છેદ ક્યાં જશે ભાઈ? દ્રાવક અને દ્રાવક. ખ્યાલ આવી ગયો? હવે તમને હું આગળ લઈ જાઉં. હવે મિત્રો તમારી પાસે મોલાલિટીનું સૂત્ર છે. મોલાલિટીનું સૂત્ર છે દ્રાવ્યનું વજન. હું દ્રાવ્યને 2 ન્યા કીધું એટલે અહીંયા 2 જ કહું. છેદમાં અને શેમાં છે? ગ્રામમાં. છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન અને એ કિલોગ્રામમાં છે. કિલોગ્રામમાં ન રાખો તો અહીંયા મારે કેટલા મૂકવાના? કારણ કે અહીંયા વજન ગ્રામમાં છે. સમજાયું તમને? હવે આ મોલાલિટીનું સૂત્ર છે. હવે મોલાલિટીના સૂત્રમાં આ જે છે 1000 એને હું અહીંયા લઈ લઉં એટલે છેદમાં આવે. હવે તમે જુઓ અહીંયા જે વધ્યું
W2 ના છેદમાં M2 ગુણ્યા W1 વધ્યું ને. હવે એવું તમને અહીંયા દેખાશે, જુઓ દેખાય છે હે. તો આની જગ્યાએ હું આ મૂકી શકું કે? તો તમે જુઓ x2 = બોલો શું મૂકી દો આની જગ્યાએ? m ના છેદમાં 1000. અને હવે અહીંયા મારે ખાલી શું મૂકવાનું રહે? m1 આણવીય દળ. પણ કોનું? દ્રાવ વગર. આ પહેલો દાખલો એવો છે કે જ્યાં દ્રાવ્યનું આણવીય દળ નહીં હોય, કારણ કે મોલારિટીમાં આવી ત્યાં કોનું આણવીય દળ છે? ખાલી દ્રાવ. ઓકે, હવે તમે જુઓ બસ આ સૂત્ર આવડતું હોય તો આપણે મિત્રો આ દાખલો 1 સેકન્ડમાં જવાબ આપીશું. હવે આમાં કંઈ છે જ નહીં. જુઓ તમે અહીંયા ધ્યાન આપજો. મોલારિટી કેટલી છે? 2.5. જલીય દ્રાવણ છે એટલે પાણીનું આણવીય દળ કેટલું હોય? 18. અને છેદમાં 1000. બસ તમારે આનો ગુણાકાર કરવાનો છે. 5 9 5 45. 45 ના છેદમાં 1000 એટલે 0.045 આવશે. ખ્યાલ આવ્યો? ઓકે, એટલે આ દાખલામાં હવે ધ્યાનમાં હવે આ સૂત્ર યાદ રાખી લો. કારણ કે બે સૂત્રોને ભેગા કરીએ ને આપણે, બાકી આમ નામ અલગ અલગ દાખલો ગણવા જઈએ તો ન આવે. આપણને આવી રીતે બે સૂત્રોને કમ્બાઈન કરતા આવડવું એ ખાસ અગત્યનું છે. બોલો, આ ખ્યાલ આવી ગયો હે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું 7 મોલર દ્રાવણમાં પાણીમાં 40% વજનથી KOH ધરાવે છે તો દ્રાવણની ઘનતા જણાવો. મિત્રો બહુ સરસ પ્રશ્ન છે. 40% વજનથી KOH છે એનો મતલબ શું થયો? આ 40% વજનથી એટલે હું આ વજનની ટકાવારી આપી આપણને. આ 40% એ કોઈ શું આપ્યું ભાઈ આપણને? weight by weight કોનું? KOH નું જલીય દ્રાવણ. બરાબર. હવે આના ઉપરથી તમે મિત્રો પેલું બેનું વજન શોધી શકો. કોનું? તો કે આમાં KOH કેટલો હશે? KOH એટલે દ્રાવ્ય પદાર્થ. બોલો KOH નું દળ કેટલું હોય? 40 ગ્રામ. અને આખું દ્રાવણ, આખા દ્રાવણનું તો દળ કેટલું હશે? 100. હા, દ્રાવણ. કારણ કે દ્રાવણની સાપેક્ષમાં છે. પછી દ્રાવક એટલે પાણીનું શોધવું એટલે કુલ 100 માંથી આપણે 40 બાદ કરતા હતા. ખબર છે તમને? એની કઈ જરૂર નથી. મોલારિટી હોય તો એની જરૂર પડે. મોલારિટીમાં એની કોઈ જરૂર પડતી. સમજાયું તમને? તો અહીંયા તમને આખા દ્રાવણનું દ્રાવ્યનું દળ અને આખા દ્રાવણનું દળ મળી ગયું. પણ મિત્રો આપણે આખા દ્રાવણનું દળનું જો તો આપણે તેનું પદ જોઈએ. કેમ? પણ એ નહીં મળે. આપણે મોલારિટીનું સૂત્ર મૂકીએ. યાદ કરો તો શું છે? દ્રાવ્ય એટલે KOH નું દળ ગુણ્યા 1000 છેદમાં KOH નું આણવીય દળ અને ગુણ્યા આખા દ્રાવણનું. હકીકતમાં આપણી પાસે સૂત્ર તો અહીંયા આખા દ્રાવણનું કદ છે હો મિત્રો. લીટરની બદલે મિલીમાં છે. આપણી પાસે આ સૂત્ર. પણ મારી પાસે આખા દ્રાવણનું દળ કદ નથી. મારી પાસે આખા દ્રાવણનું દળ છે. તો મારે શું કરવું જોઈએ ખબર? કદની જગ્યાએ દળને એન્ટર કરવો જોઈએ. આ સૂત્ર કઈ રીતે કરીએ કઈ તમને ઘનતા બરાબર શું સૂત્ર છે ભાઈ? દળના છેદમાં કદ. કદને કરતા કરું તો કદ બરાબર શું થાય? સમજાયું તમને? એટલે કદની જગ્યાએ આ કદ છે ને એની જગ્યાએ હું દળ મૂકી દઉં. દળ છેદમાં મારે શું મૂકવાનું? ઘનતા. પણ છેદનો છેદ ક્યાં જતો રહે? સૂત્રમાં આવી ગયું દળ અને ઘનતા. સૂત્રમાં ઘનતા એમ થઈ પછી આપણે શું? હવે બહુ સિમ્પલ દાખલો છે. હાલો આ તમને કેટલો મળ્યો? આપેલો છે ભાઈ 7. પછી KOH નું દળ તમારી પાસે કેટલું છે? 40. પછી 1000 અને D. પછી અહીંયા આવો મિત્રો. KOH નું આણવીય દળ કેટલું થાય? બોલો. પોટેશિયમ કેટલો છે? 39. પછી એક હાઇડ્રોજન 40 અને ઓક્સિજનના 16 56 થાય ને. ઓકે, તો અહીંયા મિત્રો હું તમને 56 મૂકી દઉં અને અહીંયા મારે શું આ દળ કેટલું છે? 100 છે ને. આ 2 0 ગયા
છેદ ઉડે જ છે, પણ આપણે એક કામ કરીએ પહેલા એક ફેરવી નાખીએ. 56 કર્યો, આ 56 જે આ સાઈડ આવ્યો 40 અને સામે 10 અને અહીંયા વધ્યો. મિત્રો અહીંયા તમે જુઓ 8 સત્તા કેટલા થાય 56 અને 8 પંચા કેટલા થાય. એટલે મારી પાસે ઉપર કેટલા વધ્યા અને નીચે કેટલા વધ્યા 50. 49 ને 50 નો ભાગાકાર કરો એટલે તમને જવાબ મળશે. બરાબર. એટલે દાખલાને થોડું વ્યવસ્થિત ધ્યાનમાં લઈને કરો તો આપણે આ બધા દાખલા ઘણી બધી વાર ટેસ્ટમાં રિવિઝનમાં આવી ગયા છે. એટલે આપણે 100 મિલી 6 મોલર HCl બનાવવા માટે કેટલા કદના 12 મોલર અને 4 મોલર HCl ને મિશ્ર કરવા પડે. આ 1000 મિલી 6 મોલર આપણે HCl નું દ્રાવણ બનાવવું છે, તો આપણી પાસે બે સાંદ્રતા વાળા HCl ના દ્રાવણ છે. એક 12 મિલી વાળું છે, 12 મોલર વાળું, અને એક કેટલા મોલર વાળું છે 4. તો કેટલાની જરૂર પડે. બરાબર. હવે મિત્રો જ્યારે એક જ સાંભળજો, એક જ દ્રાવ્ય પદાર્થના બે અલગ અલગ દ્રાવણ હોય, અલગ અલગ સાંદ્રતા વાળા દ્રાવણ હોય, એને ભેગા કરીએ ત્યારે બનતું જે દ્રાવણ છે HCl નું છે. એટલે આપણી પાસે આ સૂત્ર છે મિત્રો, આપણી પાસે આ સૂત્ર છે M1 V1 બરાબર. સોરી, મારે MV M1 V1 વત્તા M2 થોડું તમે માઇન્ડલી વિચારશો. આ સાંદ્રતા કેટલી છે ફાઇનલ દ્રાવણની 6 અને કદ કેટલું છે. પહેલા દ્રાવણની સાંદ્રતા કેટલી છે જેને મિક્સ કરવાનું છે 12, એનું પદ આપ્યું. એક કામ કરું, એનું પદ હું x ધારી. પછી બીજું દ્રાવણની સાંદ્રતા કેટલી આપી 4, એનું પદ કેટલું 1000 - x બરાબર છે. કારણ કે બે દ્રાવણ જ્યારે તમે ભેગા કરો ત્યારે બનતું મૂળ જે દ્રાવણ છે બેને મિશ્ર કરવાથી એનું પદ તો તમને 1000 આપી દીધું છે. તો પહેલો x હોય તો બીજું દ્રાવણ કેટલું હશે મિત્રો 1000 - x. સરસ. હવે દાખલો આવશે. હવે આમાં કાઈ નહીં. અહીં કેટલા આવશે 6000 આવશે. પછી અહીં કેટલા આવે 4x. મિત્રો આનો ગુણાકાર કરો એટલે કેટલા આવશે 4000 - 4x. ઓકે. હાલો હવે આગળ જોઈએ. હવે મને કહો શું આવશે. આ 6000 અને આનો ભાગાકાર કરો, એટલે સોરી બાદબાકી કરો એટલે કેટલા આવશે 2000. અને અહીંયા કેટલા આવશે 8x. તો 2000 ના છેદમાં હું શું કરી દઉં 8. ઓકે. 25 × 8 200 થાય એટલે 250 મિલી આવશે. એનો મતલબ એવો થયો કે આપણું આ પહેલું દ્રાવણ છે 250 મિલી હશે. બરાબર ને. અને આ કેટલું હશે તો કે 1000 માંથી 250 બાદ કરો એટલે 700 ને આ કેટલાનો આ દાખલો સાચો રહ્યો. ઓકે. હવે મિત્રો આગળ વાત કરીએ આપણે. આવડશે ને હવે. સરસ. જો શુદ્ધ પ્રવાહી A અને B નું બાષ્પ દબાણનો ગુણોત્તર 1:2 અને દ્રાવણના મોલ અંશનો ગુણોત્તર, બાષ્પ દબાણનો ગુણોત્તર મિત્રો આપ્યો છે અને એના મોલ અંશનો ગુણોત્તર આપ્યો છે, તો તમને શોધવાનું શું કીધું દ્રાવણના મોલ અંશનો ગુણોત્તર 1:2 તો બાષ્પમાં B ના મોલ અંશ શું જણાવો. એટલે B ના મોલ અંશ કેટલા હશે એ તમારે અહીંયા કહેવાનું છે. બરાબર. હવે મિત્રો એક વાત તમને કરી, બાષ્પ દબાણનો ગુણોત્તર તમને આપો, હું તમને આગળ સમજાવું. A અને B બે પ્રવાહી છે એટલે બે બાષ્પશીલ હશે. બેના બાષ્પ દબાણનો ગુણોત્તર આપણને આપ્યો છે એટલે કે શુદ્ધ બાષ્પ દબાણનો ગુણોત્તર આપ્યો હશે. બરાબર. તો શુદ્ધ પ્રવાહી A અને B નું બાષ્પ દબાણનો ગુણોત્તર આપ્યો, મોલ અંશ બેના આપ્યા છે, અને તો તમને એમ કીધું કે તો B ના મોલ અંશ જણાવો. તો હવે મિત્રો આ દાખલો આપણે કઈ રીતે કરીએ. હવે તમે લોકો એક વસ્તુ જાણો છો કે આપણને જે એ લોકોએ બાષ્પ દબાણનો ગુણોત્તર આપ્યો, અહીંયા જેને આપ્યો આ
પ્રમાણમાં એકદમ સહેલો દાખલો છે, પણ થોડુંક મારે તમને વિચારીને લંબાવીને કહેવું પડશે. હું તમને આખો પોઈન્ટ સમજાવું. મિત્રો, બાષ્પ દબાણનો ગુણોત્તર કેટલો આપ્યો મને કોઈ કહેશો? કેટલો આપ્યો? હાલો, પહેલાના બાષ્પ દબાણને હું P1 0 કહું શુદ્ધ સ્વરૂપનું, અને બીજાને હું P2 0 કહું, તો એ આપણને 1:2. પછી બેના મોલન્સનો ગુણોત્તર કેટલો આપ્યો? પહેલાને આપણે x1 કહીએ અને બીજાના મોલન્સને x2 કહીએ. કેટલો આપ્યો ભાઈ? 1:2 જ આપ્યું ને? ઓકે, હાલો 1:2 સરખા જ છે. ઓકે, હવે તમે ખાસ સમજો. હવે મિત્રો, અહીંયાથી તમારે શું કરવાનું છે? તમે એક કામ કરો. હાલો, આની સાથે મને ખબર છે ગુણોત્તર હોય એને મારે અલગ કરવાનો હોય. ગુણોત્તર હોય ને એને આપણે શું કરવું પડશે? અલગ કરવાના હોય. બરાબર? હવે મિત્રો, ગુણોત્તરને જ્યારે તમે અલગ કરો, બરાબર, બેયના ગુણોત્તરને તમે જ્યારે અલગ કરો છો ત્યારે તમે એની સાથે કંઈક ગુણાયેલું છે એવું માની લો છો. માનો છો કે નહીં? તો અહીંયા એક કામ કરીએ, આ બે P ગુણાયેલો હતા માની લઈએ. તો પહેલા પ્રવાહીનું બાષ્પ દબાણ 1 ગુણ્યા P અને બીજાનું બાષ્પ દબાણ કેટલું થાય? 2 ગુણ્યા P. બરાબર ને? આપણે આપણી રીતે ગણીએ. પછી એમ અહીંયા ધારી લો કે x ગુણાયેલો હતો, તો પહેલાનો x મોલન્સ અને બીજાના કેટલા થાય? બોલો, આમાં કોઈને પ્રશ્ન હોય તો? હવે મિત્રો, આમાં તો મને અત્યારે મળી જ જશે. શું કામ ખબર? કારણ કે બે મોલન્સનો સરવાળો હંમેશા કેટલો હોય? 1. એટલે આ x છે, આ 2x છે = 1, એટલે 3x = 1. તો x = 1/x, સોરી 1/3 થશે. એટલે પહેલાનું બાષ્પ દબાણ 1/3 અને બીજાનું બાષ્પ દબાણ જુઓ. હાલો, બાષ્પ દબાણની સોરી મોલન્સ. બરાબર? તો અહીંયા આપણી સામે આ પ્રશ્ન છે કે ભાઈ બેનું બાષ્પ દબાણ વચ્ચેનો મોલન્સ વચ્ચેનો સંબંધ શું હોઈ શકે? હવે તમે ખાલી 2/3 આપ્યા છે તો તમે એનો ભાગાકાર કરો. હાલો, 2/3 એટલે કેટલા આવશે ભાગાકારમાં? કેટલા આવે ભાઈ? 0.66 આવશે ને? અહીંયા બેનો ભાગાકાર આપણને કેટલો મળશે? 0.66 આવશે. ખ્યાલ આવ્યો તમને? હવે એક આ રીતે છે, પણ તમે અહીંયા જોઈ શકો છો કે આ x જે છે ને એ એને ધ્યાનમાં લીધો નથી, એટલે આપણને 0.66 જવાબ નહીં મળે. તો તમારે શું કરવાનું? તોય દાખલો સહેલો છે, કારણ કે પહેલા p કુલ મેળવી લો. હાલો, p ટોટલ નું સૂત્ર શું છે ભાઈ? બોલો. p10 * x1 + p20 * એ તમને આવડે છે. p10 એટલે કેટલા? p અને આ કેટલો? x. આપણે નથી કરવું, પેલું નથી લખવાનું, px. પછી અહીંયા આવો, p20 એટલે 2p અને આ કેટલો? તો આ px અને આ 2p એટલે કેટલા આવશે? આ 4x 4px. સરસ. તો અહીંયા કુલ કેટલા આવશે? 5px. બોલો, ખ્યાલ આવી ગયો? હવે તમારી પાસે એક બીજો ઉપાય છે. સાંભળો, એક બીજો ઉપાય તમારી પાસે એવો છે મિત્રો કે કોઈ પણ ઘટકનું મોલન્સ, કોઈ પણ ઘટકનું આંશિક દબાણ, ધારો કે આ બીજાનું આંશિક દબાણ હોય એ P કુલ અને એના પોતાના મોલન્સના ગુણાકાર જેટલું હોય. ખબર છે ને તમને? તો આ x2 છે હું અહીંયા લઈ લઉં તો અહીંયા P2 ના છેદમાં શું આવશે? P કુલ આવશે કે નહીં? હવે તમને એમ થશે કે આ આંશિક દબાણ અમે ક્યાંથી લાવીએ? મિત્રો, આંશિક દબાણ એટલે શું? તો કે કોઈ પણ ઘટકનું આંશિક દબાણ એ એના મૂળ દબાણ અને એના મોલન્સના ગુણાકાર જેટલું હોય. હવે તમે એનું મૂળ દબાણ 2p કીધું છે અને મોલન્સને તમે 2x કીધો છે, એટલે કેટલો આવશે? 4px. તો અહીંયા તમે મૂકી દો 4px અને કુલ દબાણ તો આપણને 5px મળ્યું છે. આ બે ગયા 4/5 કરો એટલે કેટલા આવશે? સમજાયું તમને? તો તમે આ રીતે પણ અહીંયા કરી શકો. ટૂંકમાં દબાણને ધ્યાનમાં લેવાનું છે. હવે જો 0.5 મોલર નિર્બળ એસિડનું જલીય દ્રાવણ 20% આયનીકૃત થાય છે જો પાણીનો kf 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે, તો દ્રાવણના ઠારણ અવનયન બિંદુ જણાવો. ઠારણ અવનયન એટલે શું? ઠાર બિંદુનો ઘટાડો, બીજું કાંઈ નહીં. ઠારણ અવનયન એટલે મિત્રો ઠાર બિંદુમાં થતો
ધાર બિંદુમાં થતો ઘટાડો શોધવાનો છે અને અહીંયા તમે લોકો શું કરશો એ તમને સમજાવું. આ ખાસ તમે મારી વાત પાસે આ એક વાત સાંભળી મિત્રો. એક મારે તમને કહેવાનું છે, 20% આયનીકરણ થયું તો આય કેટલો હોય ખબર? કોઈ પણ ઘટકનું આયનીકરણ 20% થાય ને તો આય છે ને 1.2 માં. હું કામ તમને કહું, તમે જ્યારે આયનીકરણ કરો છો, જ્યારે આયનીકરણ થયું જ નથી, જેવો પદાર્થ છે યુરિયા જેવો છે એવો ને એવો છે, તો એનો મતલબ કે એની મૂળ આણ્વીય દળ અને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક આણ્વીય દળ સેમ જ રહેશે. કોઈ અણુ છે પાણીમાં ઓગળે પણ એનું આયનીકરણ ન થાય, એટલે જેવડો અણુ તમે ઉમેરો એવડો જ અંદર રહે, તો એનું મૂળ આણ્વીય દળ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સેમ હોય એટલે એક જોવા મળે. હવે ધારો કે આયનીકરણ 20% થાય તો તમારે 1.20 લખો. આયનીકરણ 40% થાય તો તમે કેટલું લખશો? કેટલું લખશો? 1.4. બરાબર. આયનીકરણ 60% થયું તો 1.6. હું તમને સમજાવું. ધારી લો કે મારી પાસે 100 છે, સાંભળજો, 100 કુલ છે અણુ, એમાંથી 80 અણુ એમના પડ્યા રહ્યા અને 20 અણુનું આયનીકરણ થયું. હવે આયનીકરણ થાય એટલે બે આયનો હોય, એટલે મારી પાસે ધારી લો કે NaCl ના 20% નું આયનીકરણ થયું. તો 20% નું આયનીકરણ થયું એટલે 20 અણુનું આયનીકરણ થાય તો મને Na+ ના કેટલા આયનો મળશે? 20. અને Cl- ના કેટલા આયનો મળશે? 20. કારણ કે સોડિયમ ક્લોરાઇડના 20 અણુનું આયનીકરણ કર્યું એટલે 2 ના 20 મળ્યા. હવે તમે ટોટલ દ્રાવ્યતા જુઓ, આ 80, આના 20 અને આના 20 કેટલા છે? 101. સમજી ગયા ને? ટકા છે એટલે 120 પણ અંશ હોય તો 1.20. ખાસ યાદ રાખો, 20% આયનીકરણ થાય તો આયનીકરણ આય કેટલો લેવાનો? 1. 30% થાય તો 1. 40% થાય તો આ યાદ રાખજો. હવે તમે જુઓ દાખલો તમને એકદમ સહેલો પડશે. હવે મિત્રો આપણે જોઈએ અહીંયા તમારી પાસે ઠાર બિંદુ અવનિયનનું સૂત્ર છે. ઠાર બિંદુ અવનિયન = શું છે ભાઈ? Kf * m અને * અહીંયા હું મૂકવાનું i. હવે i 1.2 આવ્યો. i હું કામ મૂકવું પડ્યું તમને ખબર છે કે આ સૂત્ર સુયોજન કે વિયોજન થાય એને લાગુ પડતું નહોતું. આપણે આ સૂત્રને સુયોજન કે વિયોજન માટે લાગુ પાડવું હોય તો આપણે અવયવ આપણે લેતા હતા, ખબર છે ને તમને? તો એ અવયવ i આપણે અહીંયા આયનીકરણ અંશ કેપ કેટલો છે? 1.86 અને મોલાલિટી મિત્રો તમને 0.5 આપી દીધી. બસ હવે આનું સાદું રૂપ આપો, તમને ફાઇનલી જવાબ મળશે. બરાબર ને? કેટલો આવે છે? 1.5. ઓકે. હવે તમે જુઓ, ત્યાર પછી 3.60 મોલર એને 3.6 કહેતો હાલ સલ્ફ્યુરિક એસિડના દ્રાવણને 29% સલ્ફ્યુરિક એસિડ દળથી ધરાવે છે. દળથી એટલે હું? વેટ બાય વેટ. ઓકે. તો દ્રાવણની ઘનતા શોધો. આ દાખલો આપણે આવી ગઈ છે, હમણાં નો આવ્યો, હમણાં નો આપણે સીધો દાખલો લીધો, એ જ દાખલો છે બેઠે બેઠે. અને હું તો મેં તો તમને એ દાખલામાં વજન ની બધું કરાવ્યું, પણ મિત્રો યાદ કરો, મેં તમને આને શોર્ટ રીતે સમજાવેલી છે. શું શોર્ટ રીત સમજાવેલી છે ખબર તમને? સૂત્ર મેં લખાવેલા છે. મોલારિટી ઇક્વલ ટુ, બોલો લ્યો, મોલાર બરાબર છે 10 ગુણ્યા બરાબર છે 8/8 ઇન્ટુ ડી. સરસ. અને છેદમાં તો આ કેટલું છે? આ સૂત્ર આપણે લખાવેલું છે. ને પહેલા દાખલામાં તમને વજન અલગ કરાવ્યું, ઘનતા. આ કઈ કરવાની જરૂર જ નથી, સીધો જવાબ. બરાબર? એટલે આ વજન પદ હોય તો આ ડી નહીં મૂકવાનો, બાકી બધું છે. બોલો વજન કે ટકાવારી કેટલી છે? 29. ડી કેટલો આપણે શોધવાનો છે? આની અંદર સલ્ફ્યુરિક એસિડ છે ભાઈ, તો કેટલું આવશે? હે 98 અને સાંદ્રતા 3.6 આપેલી છે. 3.6 ગુણ્યા 98 છેદમાં 10 ગુણ્યા 29. બસ આ તમારો ફાઇનલ જવાબ હોય. મોલ ને એવું કઈ શોધો ને, આ તો બધા આપણને રોડે ચડાવે એવું છે. પહેલા મોલ શોધવાના ના એવું કઈ કરવાનું નથી, સીધું આવશે. કેટલો આવે છે ભાઈ ફાઇનલ જવાબ? 1.22. ઓકે. હવે તમે જુઓ આગળનો પ્રશ્ન જોઈએ. શું છે ભાઈ આગળનો પ્રશ્ન?
નિર્બળ વિદ્યુત વિભાજ્ય ax dy નો વિયોજન અંશ એ 1 અવયવ I ને સંબંધિત છે તો સાચો સંબંધ આપો. વિયોજન અંશ એટલે ટૂંકમાં કહું ને, બહુ ટૂંકમાં મારે કેવું હોય ને તો આ હકીકતમાં શું આપ્યું છે ખબર તમને? આપણને વિયોજન અંશ આલ્ફા છે, આમાં એ દેખાય છે આલ્ફા છે. તો રિયલમાં તમને ખબર જ હશે આનું સૂત્ર શું છે. આનું સૂત્ર ખબર છે? વિયોજન અંશનું સૂત્ર યાદ કરો. સોરી, આલ્ફા બરાબર I - 1 n - 1. સરસ. બસ આ જ સૂત્ર છે આપણી પાસે. છે કે નહીં આ સૂત્ર આપણી પાસે? હવે તમારે આ સૂત્રને યોગ્ય રીતે મૂકવાનું છે. જોજો હવે આલ્ફા બરાબર I તો I જ છે બરાબર, પણ n બરાબર શું લેવાનું? તો કે અહીંયા નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે. n એટલે આયનોની સંખ્યા. n એટલે આયનોની સંખ્યા. તમને ખબર હોય તો હાઇડ્રોક્લોરિક એસિડ માટે n આપણે શું લેતા હતા? 2. સોડિયમ ક્લોરાઇડ માટે શું લેતા હતા? 2. બેરિયમ ક્લોરાઇડ માટે શું લેતા હતા? 3. એલ્યુમિનિયમ ક્લોરાઇડ માટે શું લેતા હતા? 4. ટૂંકમાં ધન અને ઋણ આયનની સંખ્યા n. તો અહીંયા ધન અને ઋણ આયનની સંખ્યા કેટલી છે? a કેટલા છે? x. b કેટલા છે? y. તો મારે બેયનો સરવાળો કરવો હોય તો શું લખું? x + y અને -1 જવાબ લખો. ખાલી આયન કેટલા ને આવ્યું આ લખું? બસ નો ખ્યાલ આવ્યો કે શું પ્રશ્ન છે બધા? બહુ સિમ્પલ. આયનની સંખ્યા n એટલે અહીંયા બે ના આયનો કેટલા છે? x અને y. તમે આવું નથી કરતા? આમાં હું ઘણી બધી વાર સાંકેતિક સ્વરૂપ આપે એટલે આપણે ભૂલી જઈએ. આનો એક આયન હશે, આના બે હશે. તું આ જ ગણશો, આનો એક આના બે. તો અહીં x ને y, n બરાબર x + y. નો ભૂલ પડવી જોઈએ. ઓકે, આગળ 18 ગ્રામ ગ્લુકોઝને 178.2 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો જલીય દ્રાવણના માં પાણીનું બાષ્પ દબાણ જણાવો. પાણીનું બાષ્પ દબાણ શોધો. મિત્રો આ તો બહુ સહેલો દાખલો છે, રેગ્યુલર દાખલો છે બરાબર. અહીંયા ધ્યાન આપજો, આ દાખલો તમને કરાવો. હવે તમે તમારી પાસે સૂત્ર છે બાષ્પ દબાણ. આ શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ છે, આ દ્રાવણ બન્યા પછીનું છે, અને આ શુદ્ધ પાણી. અને આપણે બધાને ભેગું નામ શું બોલતા હતા? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. કારણ કે શુદ્ધ પાણીમાંથી દ્રાવણનું બાષ્પ દબાણ બાદ કરો એટલે ઘટાડો જ કહેવાય. અને એ કોના પર આધાર રાખે છે? તો આપણે શું લેતા હતા? દ્રાવ્યનું વજન છેદમાં એનું આણ્વીય દળ. દ્રાવકનું વજન છેદમાં આણ્વીય દળ. છેદનો છેદ ક્યાં જતો રહે? આપણે ને દ્રાવ્યના મોલન્સના સમપ્રમાણમાં હોય, પણ આપણે મોલન્સની જગ્યાએ. હવે તમારે કાંઈ નથી કરવાનું, ખાલી આમાં કિંમત મૂકવાની છે. બોલો, તમને શોધવાનું શું કીધું ભાઈ? કોનું? જલીય દ્રાવણમાં પાણીનું બાષ્પ દબાણ. એટલે ટૂંકમાં કહો એટલો આ મોટા મોટો પ્રશ્ન અને 100% ભૂલ. તમે શું બોલી ગયા? પાણી. પાણીનું એટલે તમે શું બોલ છો? શુદ્ધ દ્રાવક. બરાબર, શુદ્ધ દ્રાવકનું નથી, ભલે એને પાણી લખ્યું પણ આગળ લખ્યું જલીય દ્રાવણ. જલીય દ્રાવણમાં પાણી બાષ્પ દબાણ તો પાણીનું જ હોય. શુદ્ધ હોય ત્યારે પાણી જ હોય બાષ્પમાં, અને દ્રાવણ બને ત્યારે પાણી જ હોય. કે દ્રાવ્ય પદાર્થો બાષ્પ બનતો નથી, પણ દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું. ભૂલતા નહીં, કારણ કે આગળ વાક્યમાં તો જલીય દ્રાવણમાં પાણી, દ્રાવણમાં બાષ્પ દબાણ તો પાણીને કારણે જ છે. સમજાયું? આ ભૂલ ન પડવી જોઈએ. અને મિત્રો, અને એક વાત તમને કહી દઉં કે અહીંયા તમને જે પરિસ્થિતિ આપી છે એના ઉપરથી તમે સમજી શકો છો કે પાણીનું બાષ્પ દબાણ છે એ કેટલું હશે? એક વાતાવરણ. એક વાતાવરણ એટલે આપણે કેટલું લઈએ છીએ? કેટલું લઈએ છીએ? બોલો. એક વાતાવરણ એટલે આપણે એક વાતાવરણ લઈએ ને ઉત્કલન લઈએ તો કેટલું થાય? 760 ટોર આવે ને. તો અહીંયા તમારે ટોરમાં જવાબ મેળવવો છે એટલે ટોર લ્યો. ટોર કયો કે પેલું મિની કયો હાલે બે? તો આને આપણે શુદ્ધ પાણીનું 760 છે, આ આપણે શોધવાનું છે. આ 760. હાલો, દ્રાવ્યનું વજન કેટલું છે? 18 ગ્રામ. પછી દ્રાવ્યનું આણ્વીય દળ 180. દ્રાવકનું વજન 178.2 અને દ્રાવકનું આણ્વીય દળ પાણી બરાબર. આ તમારી સામે છે. સાદુરૂપ આપો મિત્રો. આ 760 ને એ લઈ લો.
એટલે આ 760 ને આની હારે ગુણી નાખો. હાલો પહેલી વાત તો આ બે ગયા અહીંયા 10 વધ્યા. 760 ગુણ્યા 18 કરી અને આ બે વડે ભાગી નાખો એટલે 1782 વડે ભાગી નાખો. બોલો હે પણ એ મારી જુદી પણ લખવાનું છે. કેટલા આવે બોલો તો 760 ગુણ્યા 28 ભાગ્યા 1782 કારણ કે આ 0 અહીં ગુણાઈ જાય છે. કેટલા આવે 7.67 આવ્યું. કાંઈ વાંધો નહીં. હવે આ P1 સામે જાય એટલે પ્લસ થાય અને પહેલો આ પદ છે અહીંયા આવે એટલે માઈનસ થાય. દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવક કરતા ઘટે તે જો ઘટે ની સમજવાનું કે આપણે કઈ ભૂલ આમાંથી વાત કરો. બોલો કેટલા આવશે જવાબ કયો તો 752 બરાબર ને 752 ત્યાર પછી 14મો પ્રશ્ન છે. NaCl ના સ્ફટિકમાં 10⁻⁴ મોલ ટકા સીરિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે તો સ્ફટિકમાં ધન આયનની ખાલી પડેલી જગ્યાઓની સંખ્યા શોધો. મિત્રો એક વાત તમને કરી દઉં, તમને બધાને ખબર છે આવો પ્રશ્ન આપણે કે જેટલા સ્ટ્રોન્શિયમ દાખલ કરો એટલી ખાલી જગ્યા પડે એટલે એટલા ટકા તમને કીધું તો ટકા હંમેશા 100 હોય ને તો 100 વડે ગુણી નાખવાનું એટલે ટકા છે નીકળી જાય. એટલે કેટલા મોલ થયા બોલો 10 ની કેટલી ઘાત વધશે -2 ઘાત વધશે. કેટલી ઘાત વધશે બરાબર ઠીક આ 100 સોરી ટકા છે એટલે 6 વડે મળે 6 ઘાત આવી. આ મોલ છે હવે એને એવોગેડ્રો આંક વડે ગુણી નાખો એટલે આપણું કામ પૂરું. હાલો એવોગેડ્રો આંક વડે ગુણી નાખો બરાબર. એટલે ઉપર એક મિનિટ હું તમને આખો દાખલા સમજાવું કારણ કે આમાં હકીકતમાં તમને પ્રશ્ન થાય સાંભળી લો. NaCl ના સ્ફટિકમાં 10⁻⁴ મોલ પરસેન્ટેજ એટલા ટકા આપણે અહીંયા દાખલ કરીએ છીએ. તો સીરિયમ તમે દાખલ કરો કેટલો સીરિયમ દાખલ થશે બોલો તો ભાઈ 10⁻⁴ ટકા છે એને આપણે 10⁻² વડે ભાગી નાખીએ એટલે 10⁻⁶ આટલા મોલ સીરિયમ અંદર એન્ટર થશે બરાબર ને. હવે જો આટલા મોલ એન્ટર થાય તો એ કેટલા અણુ એન્ટર થયા કહેવાય તો કે કોઈ પણ સંખ્યા હોય એના અણુ શોધવા હોય આઈનો તો એને આપણે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત વડે ગુણાકાર કરીએ તો ફાઇનલી કેટલા વધે બોલો તો 17 પ્લસ આવશે ને ભાઈ. એટલા સીરિયમ દાખલ થાય અને જેટલા સીરિયમ દાખલ થાય એટલી જગ્યા સામે શું થાય 15મો ભૌતિક અધિશોષણની એન્થાલ્પી કેટલી હોય મિત્રો. ભૌતિક અધિશોષણની એન્થાલ્પી તમને ખબર છે કેટલી હોય છે 20 થી 50 બરાબર છે. ભૌતિક અધિશોષણ ઓછી એન્થાલ્પી ફેરફાર કરે બરાબર ને. પછી મિશેલનું ઉદાહરણ કોણ છે સોડિયમ સ્ટીઅરેટ બરાબર ને. એનાથી સાબુનું અણુસૂત્ર છે સોડિયમ સ્ટીઅરેટ. પછી 17મો પ્રશ્ન વાયુમાં સ્વયંસ્ફુરિત અધિશોષણ માટે કયું વિધાન સાચું. સ્વયંસ્ફુરિત અધિશોષણ ΔS ઋણ અને તેથી ΔH ખૂબ જ ઊંચું ધન હોય. ΔS ટૂંકમાં મને કહો ખાલી કે વાયુનું જ્યારે અધિશોષણ થાય ત્યારે વાયુ છે એ સ્થિર થાય કે ત્યારે જો કોઈ કોઈ નિકલ ઉપર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ કરું તો એ જ્યારે વાયુ સ્વરૂપમાં હતો ત્યારે એમાં એન્ટ્રોપી વધુ હતી કારણ કે અણુઓ અવ્યવસ્થિત હતા. પણ જેવા અધિશોષણ થયા એટલે સ્થિર થઈ ગયા એટલે એન્ટ્રોપી શું થઈ એટલે ΔS કેવો હોય ભાઈ ઋણ. બસ ખાલી પકડી લો. હવે ΔS ઋણ હોય એવા કેટલા વિકલ્પ તો કે ΔS ઋણ હોય એવા 2 વિકલ્પ છે. ખ્યાલ આવ્યો એટલે તમને જવાબ આમ નામ ખ્યાલ આવ્યો. હવે તમે મને કહો કે જ્યારે અધિશોષણ કેવી પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક તો એનો મતલબ ઉષ્મા પણ કેવી હશે અહીંયા બોલો
ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો ઉષ્મા પણ શું હોય? ઋણ હોય. અને અહીંયા કયો વિકલ્પ આવશે મિત્રો? બી આવશે. બરાબર? હાલો આગળ. અંતઃકેન્દ્રિત સમઘનીયમાં એક તત્વ સ્ફટિકીકરણ પામે જે 500 પાઇકોમીટર ધારની લંબાઈ ધરાવે છે. બરાબર? અંતઃકેન્દ્રીય રચના છે, એની ધારની લંબાઈ 500 પાઇકોમીટર છે. જો તેની ઘનતા 4 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ હોય તો તત્વનું પરમાણ્વીય દળ ખાલી જગ્યા છે. તો એ તત્વનું પરમાણ્વીય દળ શોધો. મિત્રો આ જે પ્રશ્ન છે એ અઘરો નથી, પણ આપણે બહુ ઓછી વાર આવેલો પ્રશ્ન છે. ધારની લંબાઈ આપી દીધી તમને, બરાબર? ધારની લંબાઈ ઉપરથી હું એનું કદ શોધી શકું કે ન શોધી શકું? કયો કઈ રીતે? તો કે મારે આ એકમ કોષનું કદ શોધવું હોય તો બોલો તો એકમ કોષનું કદ બરાબર બોલો હાલો. હે એકમ કોષનું કદ શું સૂત્ર છે? અંતઃકેન્દ્રીય એકમ કોષ છે મિત્રો, યાદ રાખો. એકમ કોષનું કદ એટલે એનો ક્યુબ. હવે એ કેટલા છે? 500. તો 500 બોલો બરાબર ને? નો કેટલા કરવાના? ક્યુબ. હાલો 500 નો ક્યુબ કરો. 5 નો ક્યુબ કેટલો થાય? અને કેટલી ઘાત આવે? 6 ઘાત. સરસ. હવે મિત્રો એક કામ કરો, આ પાઇકોમીટરમાં છે એને મારે સેમીમાં ફેરવવું હોય તો શું કરીશ? બોલો બોલો. 10 ની -30 ઘાત મૂકીશ મિત્રો, કારણ કે બરાબર ને? -30 ઘાત નાનામાંથી મોટામાં તો. અને -30 અને 6 બે ઉડાડી દો તો કેટલી ફાઇનલી વધે? હે સરસ. હાલો આ તમને કુલ કદ મળ્યું મિત્રો. આ તમને એકમ કોષનું કદ મળ્યું. હવે તમને એ મારે સમજાવવું છે કે એકમ કોષનું કદ આવી ગયું, હવે મારે શું લેવું છે? તો કે મને ઘનતા આપેલી છે, તો મારી પાસે એક સૂત્ર છે, ઘનતા ઇક્વલ ટુ દળના છેદમાં ઓકે દળ કેટલું? બોલો દળ અહીંયા આપણે જે વાત કરીએ તો સોરી આ ઘનતા કેટલી છે? તો ઘનતા કેટલી છે? 4 છે. હવે અહીંયા તમારે દળ કહેવાનું છે. અંતઃકેન્દ્રીય એકમ કોષ છે એટલે આ આખા એકમ કોષનું કદ તમને મળ્યું. એને આધારે તમે એકમ કોષના કદને આધારે તમે પહેલા પરમાણુનું કદ શોધી શકો કે નહીં શોધી શકો? કઈ રીતે કયો? અરે ભાઈ આપણે દાખલો નથી ગણવો આપો. એકમ કોષનું જે કદ હોય એમાં આપણા પરમાણુએ રોકેલી જગ્યા કેટલી હોય? 68%. આપણે આવો દાખલો નથી ગણવો. તમને ખબર છે અંતઃકેન્દ્રીય એકમમાં 68% જગ્યા રોકે. તો મિત્રો આનો 68% નો ભાગ કયો મને? હાલો 125 ગુણ્યા 10⁻²⁻24 નો 68% નો ભાગ શોધવો હોય તો 68 વડે ગુણી 100 વડે શું કરી નાખવું? ભાગી. હાલો કરો તો ગુણાકાર 125 ગુણ્યા 68. કેટલા આવશે? આ બેનો ગુણાકાર કરો. 125 ગુણ્યા 68 નથી લેવા કે 8000 કેટલા? 100 નથી કરવા, તું ખાલી બસ 8500 આવ્યા અને છેદમાં 100 છે તો હવે ઉડાડી દઈને 85 રાખી. તો અહીંયા કારણ કે આમાં મને હવે તો 85 ગુણ્યા કેટલા આવશે? 10⁻24 ઘાત. બરાબર ને ભાઈ? તો આ જે કદ છે આ દળ મારે શોધવું. અહીંયા હું કેટલા મૂકું ખબર? 85 ગુણ્યા 10⁻. ખ્યાલ આવી ગયો તમને? તો આ રીતે આપણે લેવું પડે. ઓકે મિત્રો? તો હવે મને કયો હાલો તો કેટલું આવશે દળ? આનો આને એને ગુણાકાર કરો. કેટલું આવે? 300 અને ગુણ્યા 10⁻24. કેટલું આવ્યું ને? પણ મિત્રો આ જે દળ આવ્યું સાંભળજો હું જે બોલું. આ જે દળ આવ્યું
એ કેટલા પરમાણુ છે? 2. સરસ. હવે મારે એવા કેટલા પરમાણુ શોધવાનું છે? પર મોલ એટલે આણ્વીય દળ જેટલા અણુ. હું આમ લખી શકું જુઓ કે 2 અહીંયા ધ્યાન આપજો. આ અણુ છે, આ વજન છે. 2 અણુનું વજન મને 340 ગુણ્યા 10⁻²4 મળ્યું. તો મારે તો 1 મોલ એટલે એવોગેડ્રો આંક જેટલા અણુ છે એનું શોધવું. તો કેટલું? કારણ કે ગ્રામ પર મોલ સમજાણો તમને. અને એકમ કોષમાં તો આ અંતઃકેન્દ્રમાં તો ખાલી 2 જ પરમાણુ હોય. એટલે આ જે મને દળ મળ્યું એ ફક્ત 2 પરમાણુ છે. સમજી ગયા તમે? તો મારે તો 1 મોલ નું શોધવું. તો એને 6.022 × 10⁻23 વડે શું કરી નાખીશ? ગુણાકાર. મિત્રો આનો બેનો ગુણાકાર કરી 2 વડે ભાગાકાર કરાય. એટલે આ જે સંખ્યા આવી એને 6.022 × 10⁻23 ગુણો અને ત્યાર પછી એને 2 વડે ભાગો. હાલો કેટલા આવે? હે પછી 2000 વડે ભાગ્યું 2 વડે કેટલા આયા? 1023 આમ આવે ને. અને ગુણ્યા કેટલા આયા? 10⁻⁻1 એટલે એક આંકડો કાપી નાખો. એટલે અહીંયા આપણને ફાઇનલી જે પોઈન્ટ મળે છે એ 102 ની આસપાસ મળે છે. 150 આવે ને. કંઈક સાદું રૂપમાં ભૂલ હશે, બીજો કંઈક પ્રશ્ન ગમે ત્યાં આપણે સાદું રૂપમાં. બેન આ જે ગુણાકાર કર્યો ને એમાં જ મને મોટી ભૂલ લાગે છે. ભૂલ જોઈ લેતો નહીં, એમાં નથી બરાબર. ગમે ત્યાં કંઈક સાદું ગુણાકારમાં ભૂલ છે, બીજો કોઈ પ્રશ્ન નથી. હે નહીં 85 છે. એ ઓલા 125 ગુણ્યા 68 તે મને 85 કીધા હતા. 85 100 એટલે મેં લખ્યા. બરાબર છે ને? આ તો એ બરાબર જ છે, તો કોઈ પ્રશ્ન નથી. આમાં તમે જોઈ લો આ બધું બરાબર છે ને. ઓકે, તો જવાબ મિત્રો આ રીતે એટલે સ્વાની આસપાસ જવાબ. પણ રીત આ છે બરાબર. હવે એ લોકોએ શું કર્યું ખબર? બીસીસી રચના 2 પરમાણુ અણુનું દળ સેન્ટીમીટરમાં એને ફેરવ્યું પહેલા, અને પછી અહીંયા એને કદમાં સેન્ટીમીટર આમ નામ રાખી ધાર. બરાબર. એટલે એને શું કર્યું છે? પહેલું સૂત્ર રો વાળું વાપર્યું છે અને એને આધારે પછી એને દળ શોધ્યું છે. ગ્રામ પર મોલ પરમાણુય દળ શોધ્યું છે. બરાબર. અહીંયા એને પરમાણુય દળ શોધ્યું ને. એને શું શોધ્યું છે? પરમાણુય દળ મોલમાં શોધ્યું છે. એટલે બરાબર જ ખ્યાલ આવ્યો? હવે તમે જુઓ. એટલે આમાં છે ને મિત્રો, હું તમને આ ફરીવાર એકવાર કહી દઉં. કદાચ આપણે સાદું રૂપમાં ભૂલ હોઈ શકે તો પ્રશ્ન જો હોય ગુણાકાર તમે મને આપતા થઈ. આ જો એને બરાબર 0.22 નથી લેવાનું, 6.022 નથી લેવાનું. એને બરાબર આપણે 6 ગુણ્યા 10⁻25 લેવાનું છે. આ લોકોએ અહીંયા આપણને આપી એટલે સાદું રૂપમાં બાકી રીત આ પણ શોધો. કારણ કે તમારા મગજમાં હું ગોઠવાયેલું છે કે ભાઈ કોઈ એક કોષનું આખાનું કદ, પછી એમાં પરમાણુ કેટલી જગ્યા રાખે કે 68% જગ્યા રોકે છે. પછી એમાં કેટલા પરમાણુ હોય કે 2, તો કે 2 પરમાણુનું દળ એટલું તો 1 મોલનું કેટલું. આપણે રેગ્યુલર દાખલાની વાત કરીએ એટલે આપણે જે કિંમત હતી ને 23 ઘાતની એમાં થોડી ભૂલ છે એટલે પ્રશ્ન છે. એટલે કિંમત આપણે આ ધ્યાનમાં નહોતી લીધી. એને એવોગેડ્રો આંકની બદલે એને લેવાનું હતું. એને કેટલા લેવાના કીધા? 6. સમજી ગયા? બાકી કોઈ પ્રશ્ન નથી. હવે ઘનની સપાટી પર વાયુનું અધિશોષણ કરવા માટે નીચેના પૈકી કયું સાચું? બોલો. ઘનની સપાટી હમણાં જ આપણે વાત કરી કે વાયુનું અધિશોષણ થાય એન્ટ્રોપી ઘટે, એન્થાલ્પી ઘટે. હવે એન્ટ્રોપી અને એન્થાલ્પી ઘટે તો ડેલ્ટા જી નું મૂલ્ય શું થશે? પહેલા તો એન્ટ્રોપી અને એન્થાલ્પી ઘટે એ 2 વિકલ્પ સ્વીકાર્યો એટલે એક કામ થતું. ઘટે એટલે ઋણ હોય તો જુઓ અહીંયા આપણને એન્ટ્રોપી એન્થાલ્પી ને એન્ટ્રોપી ઋણ આપી 0 થી નાની અને એક અહીંયા આપી. એટલે આપણી પાસે 2 વિકલ્પ છે. બાકી અહીંયા તો જુઓ 0 થી મોટો આપ્યો એટલે આ શક્ય નથી. આમાં આને 0 થી મોટો આપ્યો ધન લઈ શકે. પહેલા તો આપણને ખબર હોય અધિશોષણમાં એન્ટ્રોપી ઋણ હોય. એન્ટ્રોપી ઘટે એન્ટ્રોપીનો ફેરફાર ઋણ હોય, એન્થાલ્પીનો ફેરફાર ઋણ. એટલે 2 વિકલ્પ તો આમનામ નીકળી ગયા.
હવે મિત્રો જે બે વિકલ્પ છે એના વિશે થોડું આપણે વિચાર કરીએ. તો તમારી પાસે મુક્ત ઊર્જાનું સૂત્ર છે. મુક્ત ઊર્જા ΔH - T ડેલ્ટા. હવે તમે ખાસ સમજો, આ મૂલ્ય છે એ ઋણ છે, પછી T આમ નામ, અને આ મૂલ્ય પણ ઋણ છે, એટલે ઋણ કેવો થઈ જાય? ધન. એટલે આ જે કિંમત છે એ ઋણ રહે, પણ આની જે ડેલ્ટા S અને આ બેનો ગુણાકાર કેવો થઈ જશે? પ્લસ થઈ જાય કે નહીં? પ્લસ. અને મિત્રો પ્લસ થાય અને એન્ટ્રોપીનો ઘટાડો એન્થાલ્પી કરતા વધુ હોય, કારણ કે વાયુ ગતિ કરતો હોય તો સીધો એક જગ્યાએ બેઠી જાય, એટલે એન્ટ્રોપી લગભગ કેવી થઈ જાય? શૂન્યની આસપાસ થઈ જાય. એટલે આ જે ઘટાડો છે મોટો હોય એને કારણે આ ફાઇનલી આ T ડેલ્ટા S નું મૂલ્ય વધુ હોય, અને T ડેલ્ટા S નું ધન મૂલ્ય વધુ હોય. એટલે ધન મૂલ્ય વધુ હોય અને ઋણ મૂલ્ય નાનું હોય તો જવાબ શું આવે? ધન આવે. જવાબ કેવો આવશે? એટલે તમારે એ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તો જવાબ આ બે જો હોય તો ધન આવવો જોઈએ. હવે અહીંયા આપણને કેમ ખબર પડે? આ તો ધનની સપાટી પર એને આપ્યું છે. હું જે બોલું છું સમજાય છે તમને? કે તો ધન આવવો જોઈએ. ક્યારે ધન આવવો જોઈએ? જો આ બે ગુણાકાર મોટો હોય તો. હવે આપણને હકીકતમાં એને કહેવું જોઈએ, પણ એવું કીધું નથી. તો આપણે નિર્ણય શું કરવો? તો મિત્રો એક વાત તમને કહું તો તમારે આ પોઈન્ટ પકડવાનો છે. અધિશોષણી કેવી પ્રક્રિયા છે? આ બધું જવાબ. અધિશોષણી કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક છે. એટલે ઉષ્મા શું થાય? એટલે એ ઊર્જા શું કરે? અને ઊર્જા મુક્ત કરે એટલે ડેલ્ટા જી કેવો હોય? અને બીજે વાત તમે અધિશોષણી આપમેળે થતી પ્રક્રિયા છે. આપમેળે થતી કોઈ પણ પ્રક્રિયા હોય ત્યાં ડેલ્ટા જી કેવો હોય? ઋણ. જો આ પહેલા મેં જે સમજાવ્યું ને એ આખી એને હિન્ટ આપી હતી એ રીતે કે આવડું આ T ડેલ્ટા S મોટો છે. જો ઘણી બધી વાર આવું છે કે T ડેલ્ટા S મોટો છે અને આ નાનો છે, તો યાદ રાખજો કે જો આ મોટો હોય તો ધન મૂલ્ય મોટું થઈ જશે. તો ડેલ્ટા S ધન પ્રક્રિયા આપણે અધિશોષણ તો આપમેળે થતી પ્રક્રિયા છે. એટલે આમ નામ આપણને સમજાય છે કે મુક્ત ઊર્જાનું મૂલ્ય કેવું હોવાનું છે? અહીંયા ઋણ હોવાનું. ગોલ્ડ સોલ્વ કોના દ્વારા બનાવી શકાય? બોલો. ગોલ્ડ સોલ્વ કોના દ્વારા બનાવી શકાય? ગોલ્ડ ક્લોરાઇડના જળ વિભાજન, એક્વાયરીજા દ્વારા ગોલ્ડનું ઓક્સિડેશન કરવાથી, પેપ્ટિકરણ કરવાથી, કે પછી ફોર્મેલિન આવશે ના દ્રાવણમાં ગોલ્ડ 3 ક્લોરાઇડનું રિડક્શન કરવાથી. ગોલ્ડ સોલ એટલે શું? સોલ એટલે ઘન સ્વરૂપ થયું ને. સોલ બનાવવું એટલે ઘન સ્વરૂપ થયું. તો ઘન સ્વરૂપ ક્યારે થાય? તો કે તમે લઈ શકો કે ફોર્મેલિનના દ્રાવણમાં તમે ગોલ્ડ ક્લોરાઇડનું રિડક્શન કરો એટલે ગોલ્ડનું રિડક્શન થાય એટલે ગોલ્ડ જે ઘન સ્વરૂપે શું થાય? છૂટો પડે. એટલે એક શક્યતા એ છે. પછી ગોલ્ડ 3 ક્લોરાઇડનું જળ વિભાજન કરો. જળ વિભાજન કરો એટલે ક્લોરીન જે છૂટો થઈ જાય. બરાબર? પણ એસિડિક જળ વિભાજન અહીંયા કરવું પડે. કયા પ્રકારનું જળ વિભાજન થાય? બાકી એક્વાઇઝ દ્વારા ગોલ્ડનું ઓક્સિડેશન છે કોઈ દિવસ ન આવે. એટલે A અને D માંથી જવાબ હોય. પણ મિત્રો મેં તમને કીધું કે ગોલ્ડને છૂટો પાડવા માટે ગોલ્ડ એક પહેલો પ્રશ્ન છે એસિડની હાજરીમાં જળ વિભાજન. પણ તમને બધાને ખબર છે કે એસિડમાં ગોલ્ડ નિષ્ક્રિય છે, ઝડપથી દ્રાવ્ય તો ઘન સ્વરૂપમાં છૂટો ક્યારે પડશે? તો એનાથી સક્રિય ધાતુ એમાં હશે. તો આમાં વિકલ્પ કયો આવશે? D. પછી મિથિલિન બ્લુ અને હિમોગ્લોબિન કલિનનો સ્વભાવ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. લ્યો, મિથિલિન બ્લુ અને હિમોગ્લોબિન બે કલિન કેવા કલિન છે? ધન કલિન. એ તો બેઠા પ્રશ્નો છે બધા કલિનના સ્વભાવ. પછી સોડિયમ સલ્ફેટ, કેલ્શિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ, બરાબર, અને સોડિયમ એમોનિયમ ક્લોરાઇડ વિદ્યુત વિભાજ્ય પૈકી આપણને આપ્યું છે Sp2S3. બરાબર? સોલ માટે સૌથી અસરકારક સ્પંદન કરતા કોણ? પહેલા મને કહો Sp2S3 છે એ કેવો સોલ છે? ધન છે કે ઋણ? ઋણ સોલ છે. કેવો છે? ઋણ. હવે ઋણ સોલ હોય મિત્રો તો એનું કોના વડે સ્પંદન થાય? ધન. હવે તમે મને કહો અહીંયા તમારી સામે સોડિયમ, જો સોડિયમ સલ્ફેટમાં ધન આયન સોડિયમ છે એના ઉપર વીજભાર કેટલો છે? +1. પછી કેલ્શિયમમાં કેટલો છે? +2. પછી એલ્યુમિનિયમમાં કેટલો છે? +3. તમને કીધેલું છે કે ઋણ સોલનું સ્પંદન કરવા માટે ધન આયન હોય
એ વપરાય અને ધન આયનનો વીજભાર જેમ વધુ હોય એમ એના સ્પંદન શક્તિ વધારે. કારણ કે એકારે 3 નું સ્પંદન એલ્યુમિનિયમ કરીએ કે અને સોડિયમ એકનું જ કરીએ કે એના ઉપર જેટલા ધન હોય વીજભાર અને સ્પંદન શક્તિ સૌથી વધુ કોની છે ભાઈ? એલ્યુમિનિયમ સલ્ફેટ. ભાઈ જુઓ, કાચી ધાતુના પ્રગલન માટેનો ઉદ્દેશ શું છે? પ્રગલન એટલે શું? ઓગાળવું, બરાબર, ગરમ કરીને ઓગાળવું. શું કામ ઓગાળીએ છીએ? તો કે મિશ્ર ધાતુ મેળવવા, મતલબ મિશ્ર ધાતુમાં આપણે જે ધાતુને છૂટી પાડવા માંગીએ છીએ એનું પ્રમાણ વધારવા, બરાબર, એનું પ્રમાણ જેમ વધે એટલા માટે ઓક્સિડેશન કરવા માટે, મિશ્રણમાંથી ધાતુ મેળવવા માટે, રિડક્શન કરવા માટે કે બાષ્પશીલ અશુદ્ધિ દૂર કરવા. પહેલી વાત તો સાંભળી લો, ઓક્સિડેશન કરવા માટે તો કે પ્રગલન કરાતું નથી, બરાબર. પછી રિડક્શન કરવા માટે તો મિત્રો યાદ કરો, પ્રગલન એટલે ફરીવાર ઓગાળ, અને યાદ કરો ગુંજન અને કેલ્સિનેશન, જેમાં બીજો સલ્ફાઇડ કે બીજો કોઈ ઋણ આયન હોય એને દૂર કરીને આપણે ઓક્સાઇડ બનાવતા હતા, અને એમાં એ ક્રિયાને આપણે રિડક્શન કહેતા હતા, કારણ કે એમ ઓક્સિજન જે છે, બરાબર, તો એ જે પ્રક્રિયા છે એ ઊંચા તાપમાને જ થતી હતી. લાંબા સમય એવું આવતું ખબર કે હવાની હાજરીમાં લાંબા સમય સુધી ગરમ કરતા અથવા હવાની ગેરહાજરીમાં લાંબા સમય સુધી ગરમ કરતા. એટલે મતલબ કે રિડક્શન છે પ્રગલનની પ્રક્રિયા છે, ફરીવાર ઓગાળવું, બરાબર. પછી બીજી વાત, નીચેના પૈકી કઈ પ્રક્રિયા કેલ્સિનેશન પ્રક્રમ છે? કેલ્સિનેશન એટલે હું કોઈ મને કહેશો? કેલ્સિનેશન કોને કહેવાય? મેં હમણાં કીધું, ગુંજન અને કેલ્સિનેશન. હવાની હાજરીમાં ગરમ કરો તો ગુંજન, અને હવાની ગેરહાજરીમાં ગરમ કરો તો કેલ્સિનેશન. તો અહીંયા હવાની ગેરહાજરીમાં ગરમ કરવાની પ્રક્રિયા હોય, તમારો જવાબ આવશે બધામાં હવાની હાજરી છે, ડીમાં નથી, જોઈ લો. અને તમને કહી દો, કાર્બોનેટ અને સલ્ફેટ હોય ને એમાં જેમાં ઓક્સિજન હોય ને એને ઓક્સિજનની જરૂર નથી, એટલે હવાની ગેરહાજરી. પછી એલિંગહામ ડાયાગ્રામમાં મુક્ત ઉર્જા વિરુદ્ધ તાપમાનનો આલેખનો ઢાળ નીચેના તરફ જાય છે તો તેની પ્રક્રિયા જણાવો. એટલે આ આલેખ આવું કહેવા માંગે છે મિત્રો, અહીંયા ધ્યાન આપજો. એમ કહેવા માંગે કે અહીંયા આપણે સર્જન એન્થાલ્પી લઈએ અને તાપમાન લઈએ તો આલેખ આમ નીચે તરફ જાય છે. એનો મતલબ કે તાપમાનના વધારા સાથે સર્જન એન્થાલ્પી શું થાય? ઘટે છે. એટલે મુક્ત ઉર્જા કેવી થાય? વધુ થાય. ઉર્જા મુક્ત થશે ને, બરાબર ને? એટલે તમારી કેવું તાપમાનના વધારા સાથે ઉર્જા ક્યાં વધુ મુક્ત થાય છે, બરાબર? તો તમને આમ ખબર પડી જાય મિત્રો કે જેમ જેમ તાપમાન વધે એમ ઉર્જા વધુ ને વધુ મુક્ત થાય, એનું ઋણ મૂલ્ય તરફ જાય, વધુ મુક્ત થાય. તો એવી કઈ પ્રક્રિયા છે? તમે સિલ્વરની હવા સાથે પ્રક્રિયા કરો, એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે? નહીં. કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન, યસ, એ આવે. આ બે પ્રક્રિયા આવે, આયા આવશે ને આયા. કારણ કે આ એવી પ્રક્રિયા છે કે જે હવાની હાજરીમાં થાય. હવાની હાજરીમાં પ્રક્રિયા કરે મતલબ સળગે એટલે ઉર્જા ઉપર મુક્ત, એટલે એની જેમ જેમ સળગે તાપમાન વધે મુક્ત ઉર્જા શું થાય? ઘટે. આ બે પ્રક્રિયા. પણ મિત્રો આ લોકોએ આ પ્રક્રિયાને એટલા માટે લીધી છે કારણ કે અહીંયા પૂરતા પ્રમાણમાં બે જગ્યાએ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી. અહીંયા મોનોક્સાઇડમાંથી ડાયોક્સાઇડ જાય, કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ જાય. પણ તમને બધાને ખબર છે આ એને કોના ઉપરથી લીધેલો પ્રશ્ન છે ખબર તમને? આ મિત્રો એને જે આપણે લોખંડના શુદ્ધિકરણ માટે લીધેલો પ્રશ્ન છે. ઉપરથી કોલસાની ભૂકી આપીએ તો અને નીચે જે આપણે હવા પસાર કરીએ ત્યારે પહેલા કાર્બન ડાયોક્સાઇડ બને, પછી નીચે આવીએ તો તાપમાન વધે. કેમ? તો કે કાર્બન એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ મોનોક્સાઇડ બને. અને અહીંયા એટલા માટે એને આ વિકલ્પ સ્વીકાર્યો છે. એટલે ખાસ યાદ રાખજો, બે આવે. એક ધાતુનું નામ આપો કે જેને હવાની ગેરહાજરીમાં પરાવર્તન ભઠ્ઠીમાં ના ઢળતા સળિયા પર અશુદ્ધિ સ્વરૂપે મૂકી શુદ્ધ કરવામાં આવે છે. ભઠ્ઠીમાં સળિયાનું તાપમાન ધાતુના ગલન બિંદુ કરતાં વધુ હોય. બોલો, તો એ એવું કહેવા માંગે કે ગલન
પીગાળીને કોને છૂટી પાડવામાં આવે? ઢાળવાળા સળિયો હોય એમાંથી અશુદ્ધિ નાખીએ તો અશુદ્ધિ બધી ત્યાં ખાંચામાં પડી રહે અને ધાતુ છે એ છૂટી પડે, જેનું સરળતાથી પીગલન થાય. અને સરળતાથી પીગલન કોણ થાય? મરકુરી, કારણ કે ઓલરેડી કેવો હોય છે? પીગલિત જ હોય. નીચેના પૈકી કઈ પ્રક્રિયા વાતભઠ્ઠીમાં થતી નથી? બોલો, નીચેના પૈકી કઈ એવી પ્રક્રિયા છે જે વાતભઠ્ઠીમાં ન થાય? સાંભળી લો. ફેરિક ઓક્સાઇડ થી કાર્બન આયન પ્રક્રિયા કરે તો આ બને. પછી કાર્બન સાથે આયન વાતભઠ્ઠીમાં થાય. આ જે છે સિલિકેટ, કેલ્શિયમ સિલિકેટ જેને સ્લેક એ એક આ ત્યાં થાય. ખાલી કઈ નહીં થાય તો કે કેલ્શિયમ કાર્બોનેટને તમે ગરમ કરો અને આ બે છૂટા પડે. આ પ્રક્રિયા વાતભઠ્ઠીમાં નથી થતી, કારણ કે આ પ્રક્રિયા છે એ ઉપરના સ્વરૂપમાં થઈ જાય છે. વાતભઠ્ઠીની અંદર પહોંચ્યા પહેલા જ એ શું થઈ જાય છે? પ્રક્રિયા થાય છે. એ ટૂંકમાં પહેલા સ્ટેજે જ થતી પ્રક્રિયા છે, યાદ રાખો. બોક્સાઇટમાં જોવા મળતી સામાન્ય અશુદ્ધિ જણાવો. કઈ ભાઈ બોક્સાઇટમાં અશુદ્ધિ હોય? બોક્સાઇટમાં જોવા મળતી સામાન્ય અશુદ્ધિ કઈ છે? બોક્સાઇટ, એલ્યુમિનિયમ ને બોક્સાઇટ થી મેળવવામાં આવે છે, જે સામાન્ય રીતે ફેરિક ઓક્સાઇડ અને સિલિકા જેવી અશુદ્ધિ ધરાવે. બરાબર? એટલે ફેરિક ઓક્સાઇડ આવશે. શુદ્ધ બોરોન અને સિલિકોન ખાલિજા દ્વારા મેળવાય છે. કઈ પદ્ધતિ આવે? તમને ખબર છે? જોન શુદ્ધિકરણ પદ્ધતિ. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી કોપરનું નિષ્કર્ષણ દરમિયાન કોપર ઓક્સાઇડ ક્યુપ્રસ ઓક્સાઇડ સાથે કોનું રિડક્શન થવાથી, કોપર ઓક્સાઇડ બરાબર, રિડક્શન થવાથી ધાતુ મળે છે. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી કોપરનું નિષ્કર્ષણ દરમિયાન કોપર ઓક્સાઇડ સાથે કોનું રિડક્શન થવાથી ધાતુ મળે છે? બોલો, કોપર ઓક્સાઇડનું આ પ્રક્રિયા તમને ખબર હોય તો આપણે આગળ આવે કે તમે આ ગુંજન પ્રકારની પ્રક્રિયા છે કે ભાઈ જે કોપર ઓક્સાઇડ છે ને એનું કોપર સલ્ફાઇડ સાથે પ્રક્રિયા થાય એટલે કોપર ધાતુ છૂટી પડે અને સલ્ફર ડાયોક્સાઇડ બને. એટલે આમાં એવું આપણે કે વાત કરતા હતા ટેક્સ્ટબુકમાં આપેલું કે કોપરમાં ને છૂટો પાડવા માટે વધુ પડતા ઓક્સિજનની જરૂર ન પડે. શું કામ? તો કે થોડો ઓક્સાઇડ બનાવી દો ને પછી તો આપોઆપ સલ્ફાઇડ છે ને એ સલ્ફર અને ઓક્સિજન અલગ થઈ અને કોપરને શું કરશે? એ છૂટો પાડશે. એસટીપીએ 5600 મિલી O2 ઉત્પન્ન થવા માટે જરૂરી વિદ્યુત પ્રવાહના જથ્થા વડે કેટલા ગ્રામ સિલ્વર 100 વિસ્થાપિત થશે? એસટીપી એટલો ઓક્સિજન ઉત્પન્ન થવા માટે જરૂર. એટલે આ લોકોએ દાખલો જે આપ્યો છે બે સ્ટેપમાં બે વસ્તુ. આમાં આપણે શું કરવાનું? ઓક્સિજન કેટલો છૂટો પડ્યો બોલો તો ભાઈ? કેટલો ઓક્સિજન છૂટો પડે છે? જોવો તો 5600 બરાબર ને? તો મિત્રો એસટીપી એટલો હોય તો હું આમ લખી શકું કે નહીં કે એસટીપી એ 22.4 લિટર એટલે એનું મિલીમાં ફેરવી નાખો તો 22400 મિલી ઇક્વલ ટુ કેટલા થાય? 1 મોલ ઓક્સિજન કહેવાય. બરાબર ને? એસટીપી 1 મોલ નું કદ કેટલું હોય? 22.4 લિટર એટલે 22400. તો મારી પાસે અહીંયા 5600 મિલી છે તો એમાં કેટલા મોલ? પહેલા મારે O2 ના મોલ શોધી નાખવા. બરાબર? તો બોલો O2 ના મોલ કેટલા આવશે ભાઈ? 5600 ના છેદમાં આવી રીતે આવશે 22400. આ બેને દૂર કરી દો. હાલો કરો તો ભાગાકાર ભાઈ. 4 વડે ગુણાકાર થાય એટલે હકીકતમાં અહીંયા 0.25 આવશે. જુઓ આવ્યો 0.25. એટલે એનો મતલબ એવો થયો કે 5600 મિલી ઓક્સિજન છૂટો પડવો એટલે 0.25 મિલી ઓક્સિજન છૂટો પડ્યો. મોલ 0.25 મોલ. હવે મિત્રો તમને ખબર છે કે ઓક્સિજન થી પહેલા દ્રાવણમાં ઓક્સિજન થી પહેલા દ્રાવણમાં -2 સ્વરૂપે છે. એ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો તટસ્થ બને, પણ 2 ઇલેક્ટ્રોન એક ઓક્સિજન ન હોય, ઓક્સિજન 2 જ હોય તો જ O2 બને. અને એને કુલ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી?
4 એટલે હું આમ લખી શકું કે 1 મોલ ઓક્સિજન છૂટો પાડવો હોય તો 4 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે 4 ઇલેક્ટ્રોન એટલે 4 ફેરાડે સાંભળજો તો આપણે અહીંયા કેટલા છે 0.25 મોલે કેટલા ફેરાડે બોલો તો 1 એનો મતલબ એવો થયો ભાઈ કે 0.25 મોલ ઓક્સિજન છૂટો પાડવા માટે આપણે કેટલો આપ્યો હશે એને વિદ્યુતનો જથ્થો 1 ફેરાડે કેટલો આપ્યો છે 1 ફેરાડે હવે આપણે કીધું કે 5600 મિલી ઓક્સિજન છૂટો પાડવા માટે જે વિદ્યુત આપીએ ને એ વિદ્યુતથી સિલ્વર છૂટો પાડ્યો હોત તો કેટલો સિલ્વર છૂટો પડે એટલે આપણને ખબર પડી કે 5600 મિલી ઓક્સિજન છૂટો પાડવા માટે આપણે 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો આપવો પડ્યો તો હવે હું સિલ્વરમાં આવીશ તો સિલ્વર જે છે ધન આયન છે અને એના ઉપર પ્લસ 1 વીજ ભાર જ હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 ઇલેક્ટ્રોન એટલે કે 1 ફેરાડે ઇલેક્ટ્રોન આનો 1 મોલ મળે કેટલા મોલ મળે 1 મોલ અને 1 મોલ એટલે આણ્વીય દળ જેટલું હોય એનો મતલબ એવો છે 1 ફેરાડે 108 ગ્રામ બરાબર તો આપણો આનો જવાબ કેવો આવશે મિત્રો 108 ગ્રામ હવે જુઓ જુઓ તો આગળનો પ્રશ્ન જોઈએ અર્ધકોષ રિડક્શન પ્રક્રિયાઓને ધ્યાનમાં લ્યો અહીં અર્ધકોષ રિડક્શન પ્રક્રિયાઓ નીચે આપેલ પ્રક્રિયાઓ માટે E અને જો પુરોગામી પ્રક્રિયામાં પુરોગામી દિશામાં થશે કે નહીં તે અનુક્રમે જણાવો તમારે આ પ્રક્રિયા આપી છે બરાબર Mn+2 Mn0 અને Mn+3 થાય એટલે એવું કહેવા માંગે કે હકીકતમાં આ પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે કે નહીં જો ન થાય તો તમારે શું કામ ન થાય એનું કારણ આપવાનું તમને ખબર છે કોઈ પણ પ્રક્રિયા પુરોગામી એટલે હું પ્રક્રિયામાંથી નિપજના થશે કે નહીં કેમ ખબર પડે પોટેન્શિયલ ઋણ આવે ને પોટેન્શિયલ કેવો આવે પણ મિત્રો તમને જે પ્રક્રિયા જે આ દાખલો ગણવાનો કીધો છે ને આ પ્રક્રિયા માટે કીધો આના માટે તમને લોકોને જે દાખલો ગણવાનો કીધો આ પ્રક્રિયા માટે બરાબર હવે સામે જે પ્રક્રિયા આપી છે એ આવી છે Mn2 પ્લસ 2 ઇલેક્ટ્રોન અને Mn આ બધું મેં તમને સમજાવેલું છે એનો પોટેન્શિયલ કેટલો છે -1.18 વોલ્ટ પછી બીજી જે પ્રક્રિયા આપણને આપવામાં આવી છે એનું શું આપ્યું છે બોલો તો Mn2 માંથી Mn+3 બને અને 1 ઇલેક્ટ્રોન છૂટો પડે તો એનો પોટેન્શિયલ આપણને આપ્યો -1.51 મિત્રો તમારી જે ફાઇનલ પ્રક્રિયા છે તમે એમાં એ આવી આપી મોટા અક્ષરે લખો એટલે ખબર પડે એ આવી આપી Mn2 છે એમાંથી અમુક Mn છે 0 એટલે કે તટસ્થ બને છે અમુક Mn છે ને +3 વાળા બને હવે મને કહો કે આ બે પ્રક્રિયાનો કઈ રીતે સરવાળો બાદબાકી કરો મને જવાબ આપો એનો મતલબ એવો છે કે Mn+2 મારે ક્યાં રાખવાના છે ભાઈ પ્રક્રિયા તો અહીંયા Mn+2 પ્રક્રિયક સાઈડ છે અહીંયા પ્રક્રિયક સાઈડ ઓકે હું ખાલી આનો સરવાળો જ કરું પણ હા અહીંયા બે ઇલેક્ટ્રોન છે કે બે કરવા માટે આખા સમીકરણને 2 વડે હું કરી નાખું અને આ સમીકરણને 2 વડે ગુણો ને એટલે એના પોટેન્શિયલને 2 વડે ગુણવાનો બોલો કેટલા આવશે 3.0 બરાબર ને આ નાની નાની વાત યાદ રાખો હવે તમે આનો સરવાળો કરો લ્યો તો આ ઇલેક્ટ્રોન ગયા બોલો અહીંયા શું વધે એટલે Mn+2 અને 2 અહીંયા એટલે કુલ 3 Mn+2 બન્યા બરાબર કેટલા વધ્યા ટોટલ અને અહીંયા શું થયું તો કે અહીંયા Mn એક આવ્યો અને 2 Mn+3 આ તમને સમજાવ્યું છે હવે આ આપણી ફાઇનલ પ્રક્રિયા તો આ ફાઇનલ પ્રક્રિયાનો પોટેન્શિયલ મારે ગણવું હોય તો કેમ મને મળે ભાઈ તો કે આ ફાઇનલ પ્રક્રિયાનો પોટેન્શિયલ મારે ગણવો હોય તો મારે શું કરવું જોઈએ તો કે મેં આ બે સમીકરણને ભેગા કરીને આ બનાવ્યું મેં સમીકરણને ભેગા કરીને જ્યારે ઉલટાવ્યા ખાલી બીજા સમીકરણને 2 વડે ગુણ્યું બરાબર તો બસ હું ઈ જ કરું પહેલા સમીકરણનો પોટેન્શિયલ વત્તા બીજા સમીકરણનો પોટેન્શિયલ પણ આને મેં 2 વડે ગુણ્યા એટલે ઉમેર દો મેં જે કર્યું જો ઉલટાવ્યા હોત તો એની કિંમત ઉલટાવે તો આ +- 3.02 થયું
હવે આ બેનો સરવાળો કરો કેટલા આવશે ભાઈ ફાઇનલી જવાબ 4.20 પણ કેવો જવાબ આવ્યો અહીંયા કેવો જવાબ આવ્યો કયો મને માઈનસ આવ્યો કે નહીં બરાબર ને અહીંયા આપણને જે ફાઇનલી જવાબ મળ્યો છે એમાં મને હા ઓકે એમાં જે આપણને આપ્યું છે એ ફાઇનલી જવાબ આપણને માઈનસ આપ્યો છે બરાબર ને ભાઈ હવે માઈનસ આપ્યો છે એનો સીધો મતલબ શું મળે કાઢવાનો શું કાઢવાનો પ્રક્રિયા થાય નહીં એટલે ખાસ યાદ રાખજો કે ઋણ જવાબ મળે છે અને પ્રક્રિયા ન થાય આમ તો આની સાથે બંધ બેસતું એક સમીકરણ છે બરાબર આની સાથે બંધ બેસતું એક સમીકરણ ઋણ આવે ના આવે ના છે પણ કિંમત એને 2.69 લીધી હકીકતમાં આ માઈનસ જ આવશે આ એ માઈનસ કારણ કે કિંમત તો માઈનસ આપી જ છે બરાબર અને એક પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે થશે કે નહીં એ જ આપણે કીધું છે તો નહીં થાય બરાબર ને અને નો ક્યારે થાય તમને એમ થશે કે અમને કેમ ખબર પડે સાહેબ તો યાદ રાખજો કે ઋણ મૂલ્ય હોય અને ના લખે જવાબ સાચો ધન હોય તો ન હોય ના ન લખાય તો શું લખવું પડે એટલે આ એક પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખજો ઋણ મૂલ્ય છે એટલે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય જ્યારે 109 મિનિટ સુધી 10 એમ્પિયરનો પ્રવાહ કોબાલ્ટ +3+2 ક્લોરાઇડના વિદ્યુત વિભાજિત દ્રાવણમાંથી પસાર કરીએ તો કોબાલ્ટ ધાતુનું ગ્રામમાં વજન કેટલું શોધો આ તો બહુ સિમ્પલ પ્રશ્ન છે મિત્રો પહેલા આપણે q શોધવાનો I * t બોલો પ્રવાહ કેટલો છે 10 એમ્પિયર સમય કેટલો છે 109 મિનિટ પણ એને સેકન્ડમાં કે હાલો કરો તો ગુણાકારનો 6 અને 6 એટલા આવશે ભાઈ બરાબર ને અને પછી એને ફેરાડે આ કુલમ ઇન્ટુ ઓલામાં છે સેકન્ડ એને ફેરાડેમાં ફેરવો હોય તો શું કરાય 96 5 જોડે ભાંગવાનો કેટલા હે 0.66 બરાબર એટલા મોલ આયા ને સોરી એટલા ફેરાડે આયા ને આ વિદ્યુતનો જો તો ફેરાડેમાં હવે કોબાલ્ટ છે મિત્રો એના ઉપર +2 વીજભાર છે એટલે એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે તો કોબાલ્ટ ધાતુ બને મતલબ કે 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે આના કેટલા મોલ મળે 1 મોલ એટલે કેટલું વજન આણ્વીય દળ જેટલું આણ્વીય દળ એટલે કેટલું છે 59 એટલે એનો મતલબ એવો થયો કે 2 ફેરાડે 59 ગ્રામ મળે સીધું મેં મૂકી દઉં નીચે તો આપણી પાસે કેટલા ફેરાડે છે 0.67 ફેરાડે કેટલા એટલે ફાઇનલી જવાબ કેટલો આવે છે આવી ગયો જવાબ ગુણાકાર કરો NaCl HCl અને સોડિયમ એસિટેટની અનંત મંદનને વાહકતા આપણને આપી છે તો સોડિયમ એસિડિક એસિડની વાહકતા શોધવાની છે મિત્રો આ દાખલો ખાસ સમજવાનો એસિડિક એસિડની મોલર વાહકતા શોધવી હોય નિર્બળ છે બરાબર તો આ એસિડ છે હવે અહીંયાથી મારે આની હારે સમીકરણમાં પેર કોની બનાવવી NaCl ની HCl ની કે સોડિયમ એસિટેટ પહેલી વાત તો કે આ પોતે એસિડ છે એસિડ અને એસિડ પ્રક્રિયાનો એક ક્ષારનો એસિડ એટલે ક્ષાર વૈકલ્પ હવે ક્ષાર તરીકે સોડિયમ ક્લોરાઇડ લઉં કે સોડિયમ એસિટેટ તો કે જો અહીં સોડિયમ એસિટેટ લઉં તો 2 એસિટેટ અહીંયા આવે અને સોડિયમ અહીંયા લેવાય એટલે આ બે ભેગા થાય તો અહીંયાથી અને અહીંયાથી ધન અને ઋણ અહીંની અદલાબદલી કરે આ ધન અને આ ધન આ હાઇડ્રોજન ધન છે ને આ આની જગ્યા લઈ લે એટલે શું થાય બોલો તો CH3COONA મતલબ કે આ સોડિયમ એસિટેટ નિપજ સાઈડ હશે અને બીજો કોણ નિપજ સાઈડ હશે સમજાણું તમને એસિડ અને ક્ષાર ભેગા લે એટલે ઘણા મિત્રો એવું કરે કે સાહેબે યાદ કીધું હોય યાદ રહે એટલું કે આ એસિડ છે ને તો એસિડ ની બાજુમાં એસિડ ન રખાય આને ન રાખે આને રાખી દે પણ મિત્રો આ CH3COO બે એક સાઈડ આવશે તો તમે સામે ક્યાં લખશો આપણે આણવીય પેલું મોલાલિટીનું તત્વ એકમિતીય સંતુલન તો કરવું જોઈએ હવે મિત્રો આ તમને સમીકરણ આવડી જાય એટલે બધું આવડે આની સીમિત મોલર વાહકતા કોની તો કે એસિડિક એસિડની અને સીમિત મોલર વાહકતા ઓફ NaCl એવો નિયમ છે કે પ્રક્રિયક સાઇડની સીમિત મોલર વાહકતા એ અને નિપજ સાઇડની સીમિત મોલર વાહકતાનો સરવાળો
હંમેશા કેવો થાય છે મિત્રો? સરખો થાય. સમજી ગયા? એટલે આ જે મારે એસિડિક એસિડની સીમિત મોલર વાહકતા શોધવી હોય તો આને મારે સોડિયમ ક્લોરાઇડને સામે લઈ જવો પડે. એટલે આ એટલું સમજાવવા માટે, સમીકરણ સમજાવવા માટે મેં તમને આખું લખ્યું સમજાવ્યું. વત્તા સીમિત મોલર વાહકતા ઓફ HCl અને સોડિયમ ક્લોરાઇડ ને એની બસ હવે આવડી જાય. હવે શું કરવાનું? બધાની સીમિત મોલર વાહકતા મૂકવાનો. સોડિયમ એસિટેટની કેટલી આપી? પાછો આમાં ક્રમ યાદ રાખજો. ત્રીજું છે. ત્રીજા એટલે કેટલા છે? 91.0. કેટલા છે? પછી HCl છે સેકન્ડમાં છે 425.9 અને પેલો સોડિયમ ક્લોરાઇડ પેલો છે 126.50. બસ આનું સાદું રૂપ આપો જવાબ આવે. સમીકરણ આવડવું અગત્યનું છે. 25 સેલ્સિયસ એક કોપર ધાતુ સાથે સિલ્વર આયનના રિડક્શન માટે પ્રમાણિત પોસ્ટ પોટેન્શિયલ 0.46 વોલ્ટ મળે છે. તો પ્રમાણિત ગિબ્સ ઊર્જા જણાવો. ગિબ્સની મુક્ત ઊર્જા તમને તમારી પાસે આ સૂત્ર જ છે. ગિબ્સની મુક્ત ઊર્જા બોલો = -NF/Ecl છે કે નહીં ભાઈ? હાલો હવે તમને n એટલે કેટલા? n એટલે ઇલેક્ટ્રોનની હેરફેર. હવે જો કોપર અને સિલ્વર હોય તો કોપર +2 અને સિલ્વર, તો મિત્રો કોપરમાંથી કોપર બનાવો તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે, પણ સિલ્વર તો એક જ ઇલેક્ટ્રોન ગુમાવે. તો અહીંયા મારે કેટલા લખવા પડે? અને 2. ટૂંકમાં મારે 2 લખવા પડે. એટલે મારે એ જ તમને સમજાવવાનું છે. બાકી હકીકતમાં તમને કહી દઉં કે આમાં સિલ્વરનું જે છે એ રિડક્શન થાય છે અને કોપરનું ઓક્સિડેશન થાય છે. પણ એ મારે સમજાવવાનું હતું એટલે એ અગત્યનું હતું મારે એમ. અને F કેટલા છે? અને પેલું કેટલું છે? Ecl. બસ આનો ગુણાકાર કરો એટલે ફાઇનલ જવાબ મળે. ઓકે આગળ. A અને B ની વચ્ચે પ્રક્રિયા માટે A ના સંદર્ભે પ્રક્રિયાક્રમ 2 અને B ના સંદર્ભે પ્રક્રિયાક્રમ 3 છે. જો A અને B બંનેની સાંદ્રતા બમણી કરીએ તો પ્રક્રિયા વેગ કેટલા ગણો થાય? જો પ્રક્રિયા વેગનું સૂત્ર મિત્રો મૂકું K * A. હવે A ના સંદર્ભે પ્રક્રિયાક્રમ કેટલાનો છે? હે એટલે અને B ના સંદર્ભમાં બરાબર ને 3. હવે હું તમને એમ કહું કે આની સાંદ્રતા છે જે છે એના કરતા ડબલ જ કરવાની કીધી ને આપણે, બરાબર ને? હા, તો આની 2 A થાય અને આની સાંદ્રતા 2B થાય. હવે 2 ની ડબલ થાય તો મિત્રો આ 2 નો વર્ગ એટલે કેટલા થાય? 4. અને A ને આમ કાઉન્સમાં રાખો. ભાઈ અહીંયા 2 નો ઘન એટલે કેટલા થાય? 8. B ને આમ નામ રાખો. હવે આ 4 અને 8 એટલે કેટલા થયા? 32. પછી K બોલો x2 બરાબર ને? તો એનો મતલબ આ મૂળ વેગ હતો. જો મૂળ વેગનું સૂત્ર આ છે કે નહીં? આ મૂળ વેગ હતો એના કેટલા ગણા થયા? 32. જો પ્રક્રિયાને 50% પૂર્ણ થવા માટે એટલે અડધા 2 કલાકનો સમય લાગતો હોય તો 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 4 કલાકનો સમય લાગતો હોય તો પ્રક્રિયાક્રમ જણાવો. કેટલો સમય કીધો? 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 2 કલાક લાગે અને 75% પ્રક્રિયા થવા માટે 5 કલાક એટલે 4 કલાક લાગે છે. તો પ્રક્રિયા કયા ક્રમની હશે? મિત્રો આમાં તમને એક વાત કહું, અહીંયા ધ્યાન આપો. પહેલા ધારી લો કે મારી પાસે 100 કુલ અણુ છે એટલે 100% પ્રક્રિયક છે. હવે એમાંની 50% પ્રક્રિયા પૂર્ણ થઈ એટલે 50 વધ્યો 100 તો 50% પ્રક્રિયા 50 વધ્યો. તો આમાં સમય કેટલો લાગ્યો? એટલે અડધી નિપજ થતા અડધો પ્રક્રિયક થતા 2 કલાકનો સમય લાગ્યો. હવે આમાંની પાછો બીજી 50% પ્રક્રિયા થાય એટલે હવે કેટલો વધે? 25. તો પાછો કેટલો લાગ્યો? 2 કલાક. એટલે આમાં ટોટલ કેટલો થયો? આ 100 માંથી 75 થયો એટલે કેટલી ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ કહેવાય? 100 માંથી 25 થઈ ગઈ નિપજ તો કેટલા ટકા થઈ કહેવાય? તો જુઓ આના કરતા અહીંયા ડબલ સમય લાગ્યો. હવે તમે જ મને કહો કે પ્રક્રિયા જેમ અડધી થાય અને સમય ડબલ થાય એનો મતલબ એ સમપ્રમાણમાં છે. કેવો છે બે? ખ્યાલ આવી ગયો?
અને સમપ્રમાણમાં હોય એટલે કે મૂળ સાંદ્રતાની એક ઘાત સાથે સંબંધ છે અને મૂળ સાંદ્રતાની એક ઘાત સાથે સંબંધ છે એટલે પ્રક્રિયા કેવો હોય? પ્રથમ. કયો હોય? શૂન્ય ક્રમની પ્રક્રિયામાં પ્રત્યેક 10 સેલ્સિયસ તાપમાનના વધારા સાથે વેગ બમણો થાય છે. જો 10 સેલ્સિયસનો તાપમાનનો વધારો કરો એટલે વેગ બમણો થાય. જો તાપમાનનો વધારો 10 સેલ્સિયસ થી 100 સેલ્સિયસ સુધી કરીએ તો વેગનો દર શોધો. હા તમને કયો આમે એકવાર કરેલું કે 10 થી 20 થાય એટલે શું થાય વેગ? પહેલા ધારી લો કે વેગ છે એ બમણો થયો, પછી પાછો 20 થી 30 એટલે દરેક વખતે ડબલ કરતા જાવ. બરાબર ને? કેટલી વાર ડબલ કરો? એટલે 2 ની ઘાત નથી, 9 વાર કરો તો 2 ની 9 ઘાત કરો. ઓકે, કેટલી વાત કરવાની? 2 ની 9. પ્રક્રિયાનો વેગ અહીંયા પ્રક્રિયા આપી છે 2N2O5 માંથી 4NO + O2. પ્રક્રિયાનો વેગને 3 રીતે લખી શકાય. અહીંયા વેગને લખવાના કારણ કે નિપજને આધારે લખી શકાય, પ્રક્રિયકને આધારે લખી શકાય. તમને ખબર જ છે. તો K K' અને K K' તથા K K" વચ્ચેનો સંબંધ શું હશે? બરાબર? આમ તમે જોવા જાવ તો આ બહુ સિમ્પલ પ્રશ્ન છે, બહુ સિમ્પલ, પણ માઇન્ડ બહુ ચલાવવું પડે છે કારણ કે એક જ પોઈન્ટ તમને ઘણા રોડે ચડાવી દેશે. સાંભળો, હું પહેલા તમે જે શીખ્યા છો ને એ તરફ લઈ જાઓ. તો પ્રક્રિયાના વચ્ચે કેનો સંબંધ શું થશે મારે શોધવું છે ને. અહીંયા દેના તમારી પાસે વેગના અલગ અલગ સૂત્ર છે. એમાં મૂળ સૂત્ર આપણું આવું છે, વિકલનીય વેગ સમીકરણ. બરાબર? આ જ પણ આપણે સમયના સંદર્ભમાં પ્રક્રિયકની સાંદ્રતાને ધ્યાનમાં લઈએ તો આપણે આમ લખીએ, ખબર? માઈનસ, ખબર છે તમને? અહીંયા કેટલા મોલ છે ના? 2. એટલે હું લખતા હતા 1R, પછી dN2O5 ના છેદમાં dt. પછી નિપજને આધારે મારે શોધવું હોય તો પ્લસ 1/4, કેમ કે અહીં 4 છે. પછી શું આવશે? dNO2 છેદમાં dt. અને ઓક્સિજનને આધારે શોધવું હોય તો અહીં મારે શું લખવું પડે? D, એમાં O2 એકલો જ છે એટલે કઈ સંખ્યા નહીં આવે. dO2 છેદમાં, મેં આ 1R ને 1/4 કેમ લખ્યા? ક્યાંથી આયા? એના મોલ છે, ખબર છે? હવે મિત્રો આમાં તમે એક કામ કરો, આની સાથે તમે આને સરખાવો. જોજો કે ના છેદમાં N2O5 બરાબર 1R dN2O5/dt. હવે મિત્રો હું તમને એક વાત કહું, મને અહીંયા જે આપ્યું છે ને એ લોકોએ ખાલી એમ આપ્યું dN2O5/dt. આ બે નો આપ્યા, આ બે આપ્યા જ નહીં. તો એ બે ક્યાં મેં લીધા છે? એ લીધા છે, સમજી ગયા? અને આ કેટલા થઈ જશે? 2K. આ બે હું અહીંથી કાઢી નાખું તો આ બે નીકળી ગયા. બરાબર? આ બે, તો એ બે અહીંયા આવ્યા હશે. ભાગાકારમાંથી ક્યાં આવ્યા છે? ગુણાકારમાં આવ્યો. સમજી ગયા તમે? એટલે આ જે કે છે ને આપણો મૂળ કે એ 2K છે. કેવો છે? 2K. હવે હું તમને બીજું સમીકરણ લખાવું. એમાં આમ આપ્યું વત્તા 1/4 dNO2/dt. અને એમાં આવતું આ તો ખરું કે N2O5. હવે એમાં 4 છે એને મિત્રો અહીંયાથી હું કાઢી નાખું તો એ અહીંયા આવશે. એટલે ક્યાં આવશે? આવશે કે નહીં? ખ્યાલ આવ્યો તમને? તો આવી રીતે તમારે લોકોએ આને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજવાનું છે. બીજું કાંઈ નવું નથી, ખાલી એની વચ્ચેનો સંબંધ તમને આવડવો જોઈએ. બરાબર? આ બધા વચ્ચેનો તમને સંબંધનો ખ્યાલ હોવો જોઈએ, બાકી કોઈ નવી વાતો નથી અહીંયા. ઓકે? એટલે આજે તમને ગુણોત્તર જે હું કહું છું ને એ તમને ખ્યાલમાં રહેવો જોઈએ. એટલે બધા જ પોઈન્ટ તમને આવડી જશે, કાંઈ નવું નથી. બરાબર? હવે હું તમને ત્રીજી વાત કરું કે ભાઈ અહીંયા હવે આપણે વાત કરીએ તો તમે મને કહેજો આ બે વચ્ચે શું સંબંધ આવ્યો? બરાબર? તો તમે આ બે વચ્ચેનો સંબંધ લઈ આવો.
બરાબર. જો પહેલાને કે ડેશ કીધો, બીજાને કે કીધો, ત્રીજાને કે ડબલ ડેશ કીધો. આ જે કિંમત છે ને એને ઈ લોકોએ કે ડેશ કીધો. કે ડેશ બરાબર 2k કીધા અને આને ખાલી કે કીધો, વચ્ચેનાને ખાલી કે કીધો, એને 4k કીધા. તો હવે મિત્રો આને અને આ બેને સરખાવું તો તમને દેખાય છે કે કે ડેશ ના મૂલ્ય કરતા કે નું મૂલ્ય ડબલ નથી દેખાતું તમને. તો હું આમ ન લખી શકું કે કે કરતા કે ડેશ ડબલ કે ની કિંમત 4k છે અને આની ખાલી 2k છે. તો આમ લખી શકું. તો આ પહેલો સંબંધ આવ્યો. જો અહીંયા તમને મળી ગયું કે કે ડેશ બરાબર આ તમને ટૂંકમાં ડેશ કે ડબલ ડેશ એમાં જે સંખ્યામાં થોડો ઘણો આગળ પેલું હશે. પછી કે ડબલ ડેશ અને કે વચ્ચેનો સંબંધ આપ્યો છે બરાબર. આમાં એને પહેલા કે લીધો પછી કે તથા કરી આમાં એને પહેલાને જ કે કીધેલો છે હો ભાઈ, પહેલાને જ કે કીધેલો છે. આ છે 1 મિનિટ. હવે મને કહ્યું કે આ બે વચ્ચે શું સંબંધ છે. આને એને કે કીધેલો છે અને આને કે ડેશ. તો તમે સમજી શકો છો કે અહીંયા આ કે ડેશ નું મૂલ્ય એ કે કરતા કેટલું છે 2 ગણું છે. જો કે ડેશ કે કરતા 2 ગણો હોય બરાબર એટલે અહીંયા તમે જો કે આ બે વચ્ચેનો સંબંધ આપણને. પછી તમને બીજો પ્રશ્ન પૂછે કે અને કે ડબલ ડેશ વચ્ચેનો સંબંધ પૂછો તો એનો શું આવશે તો કે એની હું સરખામણી પહેલા સાથે કરું. એટલે તમારે લોકોએ ખાલી સરખામણી કરતા આમાં શીખવાનું બરાબર. બીજો કોઈ પ્રશ્ન નથી. હવે હું આ જે મેં સમીકરણ લીધા બે, હવે હું ઓક્સિજન વાળું સમીકરણ લઉં. એના અચળાંકને આ લોકોએ શું નામ આપેલું છે કે ડબલ ડેશ. એને બધા સમીકરણ અલગ લખ્યા, મેં આ સમીકરણ બધા એક સરખા લખ્યા. એટલે જો આમાં તમને ખ્યાલ ન આવતો હોય તો તમે મિત્રો આમ કરો તો પણ મને કોઈ વાંધો નથી. પહેલું જે એને આપ્યું છે D N2O5 dt બરાબર. તો એમાં એને કે કીધો આપણે, એને ખાલી કે કીધો બરાબર. પછી એને તમે જુઓ તો DNO2 ના છેદમાં dt એને કે ડેશ કીધો અને ત્રીજું સોરી આ પ્લસ DO2 છેદમાં dt એને કે ડબલ ડેશ કીધો બરાબર ને. આમ એને કીધું. હવે તમે એક કામ કરો, તમારી પાસે આનો આપણું મૂળ સમીકરણ છે એમાં તો તમે આને શું લ્યો છો. હવે તમે ખાલી આનું સૂત્ર મને મૂકાવો. હવે આપણે આ સૂત્ર મૂકી, આપણું જે મૂળ સૂત્ર છે કે N2O5 આ છે. તો એની સાથે હું જ્યારે આનું મૂળ સૂત્ર લઉં તો એમાં તો હું અહીંયા 1/2 લખું. કેમ તો કે એના અણુઓની સંખ્યા કેટલી છે ડબલ છે. એટલે મારે લખવું આમ જોઈએ. આની સાથે આની કમ્પેરીઝન કરું તો હું આમ મૂકું છું. એનો મતલબ એવો થયો કે અહીંયા મેં 2 નથી લીધા એટલે ઈ 2 અહીંયા આવેલા હશે. પછી અહીંયા મારે 1/4 લેવાનો હોય પણ મેં નથી લીધો, એનો મતલબ ઈ 4 અહીંયા આવેલો હશે બરાબર. અને અહીંયા કાંઈ નહીં, બસ એટલું જો આપણને ખબર પડી. હવે તમને સંબંધ આવડી જશે. હવે તમે જ્યારે આ બેને સરખાવશો એટલે આપોઆપ તમને જવાબ મળશે. જો આનો 2k અને આનો કયો આવશે 4k રહેશે. તો શું આવશે? બેમાંથી 2 દૂર કરો તો k બરાબર આવ્યું. આ રીતે એને સંબંધ લીધો છે. એટલે એમાં તમે જુઓ તો આપણને આ રીતે. એટલે બીજો કોઈ પ્રશ્ન નથી, ખાલી એને કેટલા ગણા છે એની આ મૂળ કે સાથે આ ત્રણેયની સરખામણી કરેલી છે બરાબર. આ મૂળ કે જે હોય આપણો આ, તો આની સાથે હું આની સરખામણી કરું તો શું આવે? આની સાથે હું આની સરખામણી કરું બરાબર. એટલે સરખામણી કરી અને ગુણોત્તર મેળવવાનો છે. છેલ્લો પ્રશ્ન જુઓ તો ભાઈ શું આવ્યું? N2 + 3H2 માંથી એમોનિયા પ્રક્રિયા માટે અહીંયા જુઓ આ આપણને આપ્યો છે તો DH2 હવે મિત્રો આમાં પણ એની એ જ વેગનું સૂત્ર તમારી પાસે છે. શું છે બોલો તો? નિપજના આધારે વેગનું સૂત્ર શું થશે મિત્રો? N2O4 ને લીધે બોલો 1/2, કારણ કે બે અણુઓ છે, 1/2 D છેદમાં ઓકે. અને હાઇડ્રોજનનું મને શોધવાનું કીધું. આ હાઇડ્રોજનના સંદર્ભમાં શું પ્રક્રિયા થશે બોલો? -1/3 પહેલા જોવો છે DH2 હવે હું આ બેને સાથે રાખું, ખાસ યાદ રાખજો. હવે જે હું કરું છું
એ આ બે પોઈન્ટને સાથે રાખો, વેગની માર જરૂર નથી. હાલો મને આ વના પામના મને આ કિંમત આપી દીધી છે, જોઈ લો કેટલા આવ્યા? 2 × 10⁻⁴. અને અહીંયા મને આનું શોધવાનું કીધું એટલે આને આમ નામ આ બે ગયા આ 3 ગુણાકારમાંથી એટલે સોરી ભાગાકારમાંથી ગુણાકારમાં આવે તો અહીં શું વધ્યું? -dh2/dt. તો dh2/dt ની કિંમત આપણને એટલી મળશે 3 × 10⁻⁴. ઓકે પૂરા? તો 2.5 કલાક થઈ ગઈ.